નમસ્કાર મિત્રો, તો ફરીવાર તમારું સ્વાગત કરું છું. આજે ડાયરાનો ત્રીજો એપિસોડ છે અને ઇન્ટ્રો તમને ખૂબ શોર્ટમાં આપી દઉં છું. અત્યારે આપણી સાથે જોડાયેલા છે કુછ ભી હેમિશ ચેનલમાંથી હેમિશભાઈ છે, પછી સિનેમા શોમાંથી અમિતભાઈ છે, સીટ ટોકમાંથી સિદ્ધાર્થભાઈ છાયા છે, ગર્વથી ગુજરાતી વિપુલમાંથી વિપુલભાઈ પોતે છે અને સેમ ટોક્સમાંથી સમીર છે. બધા મિત્રોનું સ્વાગત છે. આ છે આપણો ડાયરાનો એપિસોડ નંબર 3 અને આપણે આ વખતથી કંઈક નવું લાવ્યા છીએ જેમાં દર્શકોના અમુક સવાલ છે એને પણ આપણે કવર કરવાના છે કે દર્શકોએ અમુક રિવ્યુઅરને સવાલો પૂછેલા છે કે અમુક સવાલો એવા છે કે જે બધાને પૂછેલા છે. તો આપણે ઘણું આ વખતે એડ કર્યું છે અને આગળ જતા પણ હજી ઘણું એડ કરીશું. તો એ વિશે માહિતી તમને આગળ મળતી રહેશે. પણ અત્યારે શરૂ કરીએ એની પહેલા મારો એક પર્સનલ સવાલ સિદ્ધાર્થભાઈ અને હેમિશને છે. તમે બંને ફિલ્મ જોવા સિદ્ધાર્થભાઈ હારે જાવશો કે અલગ અલગ જાવશો? જો હા, તો પછી ફિલ્મ જોયા પછી તમારા અનુભવો અથવા તો તમારી જે કહેવાય ને કે રાય, તમારા બંનેના મત ક્યારેક અલગ અલગ આવે છે? હા, એટલે અત્યારે તો સંબંધ સારા છે એટલે અમે ભેગા જ જઈએ. એટલે તમને સાચું કહું, અમે બહાર નીકળીએ ને અથવા તો પહેલા તો એક ઇન્ટરવલમાં મત આવે ને મોટે ભાગે હેમિશ જ પૂછે, આમ આમ કરે, યુરિનલ તરફ જઈએ ને ઇન્ટરવલમાં, આમ કરે. એટલે હું કહું ઠીક છે, સારું છે. કોઈક વાર એમ કહું કે હવે પકડી રાખે તો સારું, કારણ કે હાહાકારમાં અનુભવ થયા પછી કે ભાઈ ઇન્ટરવલ સુધી એમ લાગ્યું કે બહુ સરસ છે, મજા આવી, અને ઇન્ટરવલ પછી અચાનક ગાડી પાટા પરથી ઉતરી ગઈ. એટલે હવે હું એવું કહેવા માંડ્યો છું કે હવે ઇન્ટરવલ પછી પણ આવું જળવાઈ રહે તો સારું એમ. પછી બીજો આવે પિક્ચર પતે એટલે ત્યારે સ્પષ્ટ પૂછે કે કેવું લાગ્યું એમ. મોટે ભાગે એ જ પૂછે છે. એટલે હું પછી કહું કે આવું લાગ્યું, આવું લાગ્યું. મોટે ભાગે કહું ને, જો અમે 10 પિક્ચર જોઈએ ને તો 8 થી 9 ફિલ્મમાં અમારા વિચારો મળતા આવતા હોય છે. બરોબર. અમુક હિન્દી મૂવીમાં અમારા વિચારો ઘણીવાર ડિફરન્ટ થતા હોય છે, પણ ગુજરાતીમાં લગભગ અમારા વિચારો મળતા આવે છે. એટલે એ હોય છે. અને પછી ઓટોમાં કે જે રીતના અમે સ્ટુડિયો આવીએ ત્યારે રસ્તામાં અમારું મનોમંથન ચાલતું હોય કે રિવ્યુમાં શું કેવું, એટલે એ ત્યારે પણ વિચારો શેર કરી. અમુક એ મારા વિચારો એના રિવ્યુમાં લે, અમુક હું એના વિચારો, એકવાર મારાથી કંઈક ચૂકાઈ ગયું મને યાદ આવે કે હું આ લઈ શકું એમ. એટલે આ રીતના અમે કરતા હોઈએ છીએ. હેમિશ, કેવું છે કઈ? ના, હવે શું કહેવાનું. અમારે ખાલી એક ફિલ્મમાં શું કહેવાય અલગ થયું હતું, ઉડન છું વખતે. મને ફિલ્મ ગમી હતી, પણ પેલી કોઈ ફિલ્મ હોય ને કે જે ગમે ખરી પણ પેલા લૂપ હોલ્સ ઘણા હોય, એમાં ઘણા લૂપ હોલ્સ હતા. એમને જરાય નથી ગમી કે વાર્તા હતી જ નહીં આમાં કઈ. પણ ના, કોક વખત એવું થાય ખરું કે ના મજા આવી. તો અમે તો કોક વખત એક હમણાં જ જાન્યુઆરીમાં ફિલ્મ આવી હતી, તો એમાં અમે ગુસ્સે હતા, પતિ એટલે. એમાં વિપુલભાઈ પણ અમારી જોડે હતા કે આ તો સાવ કેવા જેવું જ નથી, કારણ કે રીમેક બનાવવા ગયા હતા એવું લાગ્યું હતું. એટલે થતું હોય છે એવું, પણ અમે ચલાવી લઈએ. ઓકે, તો ચાલો હવે આપણે મુદ્દા પર આવી જઈએ. આ તો મારો પર્સનલ સવાલ હતો. હવે એક મુદ્દો એવો છે કે ગુજરાતીમાં તમને શું લાગે છે, રીમેક ફિલ્મ બનાવીએ તો ચાલે ખરી? જેમ કે તમે અત્યારે જુઓ, બોલિવૂડમાં લગભગ ટ્રેન્ડ અત્યારે રીમેકનો જ છે. એ પછી ચાહે સાઉથમાં હિન્દી લેંગ્વેજમાં યુટ્યુબમાં અવેલેબલ હોય ને તો પણ આપણા બોલિવૂડ વાળા એવી ફિલ્મોને રીમેક બનાવે છે. અત્યારે આપણે વરુણ ધવનની ફિલ્મ આવી હતી, એવી તો ઘણી ફિલ્મો છે જે યુટ્યુબમાં એકદમ ફ્રીમાં અવેલેબલ છે, પણ છતાં લોકો બનાવે છે. અને અમુક ફિલ્મો જે દ્રશ્યમ જેવી એવી પણ છે કે જે હિન્દી લેંગ્વેજમાં ક્યાંય અવેલેબલ નથી. તો એ ફિલ્મો જયારે હિન્દીમાં બને છે તો એ જબરજસ્ત કમાણી કરે છે. ગુજરાતીમાં આવું કઈ થાય તો તમને શું લાગે છે? બધાને કઈ ચાલે કે કેમ લાગે છે? સિદ્ધાર્થભાઈ. રીમેક ચાલે, પણ રી રિલીઝ નહીં ચાલે ગુજરાતીની. હા, બરોબર છે. કારણ કે મૂળ રિલીઝ નથી ચાલતી, તો રી રિલીઝ તો ક્યાંથી ચાલે? એકાદ ફિલ્મ એવી આવી હતી, એમાં એવું કહેવામાં આવ્યું હતું કે ફેબ્રુઆરી-માર્ચમાં અમે રી રિલીઝ કરીશું. સમજાઈ ગયું. માર્ચ મહિનો શરૂ થવા આવ્યો છે, પણ કઈ અણસાર દેખાતા અણસાર નથી હજી. પણ રીમેકની જ્યાં સુધી વાત છે ને, તો કરાય ચાલશે પણ ખરા. પણ આપણે ત્યાં ઓલરેડી ગયા વર્ષે બહુ નવા વિષયો આવ્યા છે.
અને એ એટલે વિષયો આવ્યા છે, ચાલ્યા છે નથી ચાલ્યા એ જુદી વસ્તુ છે. વિષયો બહુ આવ્યા છે, વિષયો નવા આવ્યા છે અને એકબીજાથી અલગ ને એકબીજાથી ચડિયાતા આવ્યા છે. એટલે રીમેક ચાલશે, પણ એમાં ગુજરાતી ફ્લેવર હોવું જરૂરી છે. જેમ કે ઉમરોમાં આપણે જોયું, મેં એની મૂવી નથી જોઈ. સૈરાટનો એન્ડ કાશી રાઘવમાં મૂકવાનો આવ્યો, પણ જે રીતના સૈરાટે હલબલાવી દીધો હતો મને, એ કદાચ આટલા વર્ષે એવું જ ફરીવાર જોવાથી કદાચ અસર ના થઈ હોય, પણ એવું આ એન્ડ ન રહ્યો. એટલે આવી રીતના થઈ શકે. પણ શું કરવા રીમેક બનાવી? હું તો એમ કહું છું, જયારે આપણી પાસે આટલા બધા વિષયો છે, પ્લસ આપણે તો એક માન્યતા છે કે ગુજરાતીઓને તો અમુક જ મૂવીઝ ગમે છે, જે અમુક મૂવી એને ખોટી પાડી છે, તેમ છતાં એક માન્યતા રદ કરી ગઈ છે કે ભાઈ આપણે ત્યાં તો આવી જ મૂવી ચાલે છે. તો શું કરવા આપણે ચાન્સ લેવો જોઈએ? પણ બનાવે, પણ હવે જો સાઉથની રીમેક કરીશું તો પછી એવા ફાઇટ સીન લાવવા પડશે, અમુક એવી ટેકનોલોજી લાવવી પડશે જે કદાચ અત્યારે આપણે ત્યાં એટલું નથી. બરોબર. પણ થાય તો વાંધો નથી, નથી થતી તો પણ આપણે અત્યારે છે નવા વિષયો એટલે વાંધો નહીં. વિષયનો કોઈ દુકાળ નથી આપણે. વિપુલભાઈ, તમારું શું કેવું છે? જો મને એવું બિલકુલ નથી કે ના થવી જોઈએ. અગર દરેક ડિરેક્ટર જુદી જુદી રીતે કામ કરતો હોય છે. ઘણા લોકોની હથોટી હોય છે, ઘણા લોકોની હથોટી હોય છે નવી ફિલ્મને કન્સીવ કરીને બનાવી. ઘણા ડિરેક્ટર્સ એવા હોય કે જેને રીમેક બનેલી છે એમાંથી સારું કેવી રીતે બનાવી શકાય એની હથોટી હોઈ શકે છે. સો આફ્ટર ઓલ સ્ટોરી ટેલિંગ અગત્યનું છે. પણ પ્રોબ્લેમ એ થયો છે અત્યાર સુધી કે જેટલી પણ રીમેક બની, મેં એક એપિસોડ કર્યો છે મારી ચેનલ ઉપર કે દુનિયાદારીથી લઈ અને ઉંબરો સુધીની 7 થી 8 ફિલ્મો મરાઠી ઉપરથી બની છે. બરોબર. એક એપિસોડ કર્યો છે. તો મેં નોટિસ કર્યું છે કે રીમેક જેટલી પણ બની છે, ઉંબરો જ ચાલી, બાકીની કોઈ પણ રીમેક, અચ્છા એ બધી રીમેક જેટલી રીમેક બની એ બધીનો મરાઠીનો બિઝનેસ તમે સાંભળો તો ચક્કર ખાઈ જાઓ. દુનિયાદારીનો 35 કરોડ બિઝનેસ, નટ સમ્રાટનો 50 કરોડનો બિઝનેસ. હા, અને એમાંથી બધી જ ફિલ્મો 25-30 કરોડ ઉપરનો બિઝનેસ વાળી, બધી જ ફિલ્મો જેટલી પણ મરાઠીમાંથી બની, બધી. વેન્ટિલેટર નામની ફિલ્મ મરાઠીમાં બહુ જ ચાલી, ગુજરાતીમાં ડિઝાસ્ટર. સો પ્રોબ્લેમ ક્યાં થાય છે કે આ લોકો શું કરે છે રીમેક કરવા માટે? જેને વધારે બિઝનેસ કર્યો છે ને એ વાર્તાને પસંદ કરે છે. ખરેખર તો ભલે ઓછી ચાલી હોય પણ લોકોને ટચ કરે એવી વાર્તા હોય, અગર એની રીમેક બનાવશે તો લોકોને વધારે કનેક્ટ કરી શકે છે. વધારે બિઝનેસ વાળી વાર્તા કનેક્ટ કરશે એવું તો પોસિબલ જ નથી. જેમ કે દુનિયાદારી નામની ફિલ્મ ત્યાં આગળ બહુ જ ચાલી, જબરજસ્ત ચાલી, અને મેં જોઈ ત્યારે મને બી બહુ સરસ કનેક્ટ કરી. પણ દુનિયાદારી ગુજરાતી મહા ફ્લોપ, અને છેલ્લો દિવસ પછીના 1-2 વર્ષમાં જ આવેલી ફિલ્મ હતી, લોકોને કનેક્ટ જ નહીં કરી શકી. સિદ્ધાર્થભાઈએ કહ્યું એમ કે એનું ગુજરાતીકરણ બિલકુલ સારી રીતે ગુજરાતીકરણ થવું જરૂરી છે. જો સારી રીતે તો જ ચાલશે. બરોબર છે, તો જ ચાલશે, આ નક્કી છે. એટલે રીમેક કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ એનું ગુજરાતીકરણ ગુજરાતી માહોલમાં સરસ રીતે ગોઠવાયેલું હોવું જોઈએ. અમિતભાઈ, તમારું કઈ કેવું છે? રીમેક બને એમાં આપણને કઈ વાંધો નથી, બને કઈ વાંધો નહીં. પણ રીમેકમાં અત્યારે ટ્રેન્ડ એવો છે કે રીમેકમાં ફક્ત સારી કમાણી, વિપુલભાઈએ કીધું એમ કે સારી કમાણી કરી હોય એટલે એની રીમેક બનાવી નાખવી. પણ આપણે જો શેતાન વસની રીમેક છે, વસ એટલી આપણે ગુજરાતીમાં નો ડાઉટ બધા ફિલ્મ વખાણી હતી, પણ એટલો બિઝનેસ બોક્સ ઓફિસ પર નથી કર્યો. છતાં એ ફિલ્મનું રીમેક બનાવી અને ત્યાં 200-250 કરોડ ત્યાં કમાઈ લીધા. હા, કોન્ટેન્ટ સારો હોય તો રીમેક બનાવવામાં કોઈ જ વાંધો નથી. એવું નથી કે વધારે બિઝનેસ કર્યો હોય એની રીમેક બનાવી નાખીએ, એવી ઘણી ફ્લોપ પણ જાય છે. આપણે હમણાં ઘણી બધી ફિલ્મો જોઈ, હિન્દી ને ગુજરાતી બધી. વિપુલભાઈએ કીધી ગુજરાતી, તો હિન્દીમાં પણ એવી લોટ રીમેક બની છે, અક્ષય કુમારની સરફીરા અને બીજી ઘણી બધી. તો બધી ફિલ્મો ફ્લોપ ગઈ છે, કેમ કે ઓલરેડી એ ફિલ્મો ચાલેલી છે અને હિન્દીમાં અવેલેબલ છે, તો પણ એ લોકો રીમેક બનાવે છે. તો એ કઈ વાત સમજમાં નથી આવતી. કોન્ટેન્ટ ઉઠાવો અને સારી રીમેક બનાવો, દ્રશ્યમ જેવી, કઈ વાંધો નથી, ચાલશે. બરોબર. સમીર, તારે કઈ કેવું છે? રીમેક માં તો જો જોવા જઈએ તો અજય દેવગન એક કિંગ છે રીમેક માટે, કારણ કે એવી સ્ટોરી ઉઠાવશે જેનું ક્યારે હિન્દી નહીં બન્યું હોય કે ના લોકો એને એટલું જાણતા હશે. જેમ કે
બસ દૃશ્યમ આ હા બંને મૂવી છે ને હિન્દી ઓડિયન્સ એટલું જાણતું નતું અને એવા ટાઈમે હા. અજય દેવગણે એનું ઉઠાઈને રીમેક બનાવ્યું અને એ પછી કેટલું ચાલ્યું તો બધાને ખબર છે. અને સેમ એક રીતે જો અક્ષય કુમાર જે રીતે બનાવે છે અત્યારે રીમેક્સ એ મૂવીઝ દરેક લોકોને ખબર છે કે આ જોયું છે જેમ કે ઉડાન સરફીરાનું જે રીમેક હતું એ ઓલરેડી બધાએ જોયું હતું લોકડાઉનમાં અને એના પછી હવે અત્યારે બનાવ્યું સરફીરા. નો ડાઉટ સરફીરા સારી હતી એની અંદર અક્ષય કુમારની એક્ટિંગ પણ સારી સારી હતી હતી. એક્ટિંગ પણ એ સારી ના હતી. ચાલી પણ એ ના ચાલી એ જ વસ્તુ અત્યારે રીમેક જો જોવા જઈએ તો હિન્દી બોલિવૂડ ની અંદર હોય કે કોઈ પણ જગ્યાએ હોય તો રીમેક ઓછી ચાલે છે. રીમેક નું નામ પડે ને ત્યાંથી જ લોકો ભાગી જાય છે કે હવે આ અને મૂવી તો એમાંય રીમેક છે એટલે નહીં જોવી. સ્પેશિયલી લોકો હિન્દી ઓરિજિનલ લેંગ્વેજમાં જોવાનું અવેલેબલ વધારે હોય, પ્રિફર કરે. હિન્દી લેંગ્વેજમાં અવેલેબલ એટલે નથી જોતા લોકો. અને લોકો એવું વિચારે કે ઓરિજિનલ જે છે ને એ વધારે જોવાનું પ્રિફર કરીએ કારણ કે એની હા. અંદર શું છે તો જોવા મળશે. જેમ કે અત્યારે અર્જુન કપૂરની જે સોરી અર્જુન કપૂર નહીં કોની હા લવ્યાપા કરીને મૂવી આવ્યું ને આમિર ખાનના હા, હા. છોકરાનું હા. એનું જે ઓરિજિનલ મૂવી છે ને લવ ટુડે એનું બેસ્ટ મૂવી છે સાઉથનું. પણ આ લોકોએ જેમ હિન્દીમાં બનાવ્યું તો એની અંદર પંજાબી એસેન્ટ ને એ બધું નાખવાનો ટ્રાય કર્યો તો ત્યાં એ વસ્તુ ત્યાં ફ્લોપ થઈ ગઈ, ત્યાં ના ચાલી. સેમ એઝ જો ગુજરાતીમાં બનાવશે તો ગુજરાતીમાં જેમ સિદ્ધાર્થ ભાઈએ કીધું અને દરેકે કીધું કે એ રીતે ગુજરાતી જે હોવું જોઈએ ને પ્રોપર એ નાખવું જ પડશે. બરોબર છે. તો ત્યારે બરાબર ચાલશે એ વસ્તુ અને ઓડિયન્સને પણ એ વસ્તુને કન્વિન્સિંગ લાગવી જોઈએ કે ના તમે રીમેક બનાવી રહ્યા છો તો એ વસ્તુ એવી લાગવી જોઈએ કે ના જોવા જઈએ થિયેટરમાં જોઈએ ત્યારે લોકો જોશે. તો રીમેક બને તો ખોટું નથી પણ એવી બનાવવી પડશે ત્યારે રીમેક ચાલશે. એક મજેદાર વાત સૌમ્ય જોશીએ એક પોડકાસ્ટમાં કહી હતી, કદાચ તો નૈષદના પોડકાસ્ટમાં એક સરસ વાત કહી હતી સૌમ્ય જોશીએ કે 102 નોટ આઉટ ફિલ્મ છે ને જે એ સૌમ્યના એક નાટક ઉપરથી બનેલી છે. 102 નોટ આઉટ નામના નાટક ઉપરથી જેમાં પ્રેમ ગઢવી, જયેશ મોરે અને હેમિન ત્રિવેદી 3 કલાકારો કામ કરતા હતા અને 10 વર્ષથી એ નાટક ચાલતું હતું ને મેં 4-5 વાર જોયું હશે. એટલું જબરજસ્ત નાટક. તો ફિલ્મ એના પ્રમાણમાં લોકોને ઓછી ગમી એટલે કદાચ એને પૂછ્યું નહીં શકે કે ફિલ્મ ઓછી ચાલે છે જે રીમેક થયેલી ફિલ્મ હોય છે અથવા કોઈ નાટક ઉપરથી બનેલી ફિલ્મ હોય છે એ ઓછી ગમે છે લોકોને, તો એવું કેમ છે? એટલે સૌમ્ય જોશીએ કહ્યું કે નાટક અથવા તો જે પહેલી વસ્તુ હોય ને એ પહેલું હનીમૂન હોય છે, એ ફર્સ્ટ હનીમૂન હોય છે. હવે પહેલા હનીમૂનમાં જેટલી મજા આવે એટલી બીજામાં તો ના જ આવે ને. બરોબર છે. એ સમસ્યા એ થાય છે એ ફિલ્મો સાથે કે પહેલા તમે જોઈ લીધી છે તો મજા એની એ પતી ગઈ છે, પછી હવે વધારે મજા તમને એમાં નથી આવવાની ફિલ્મમાં બીજી વખત જોવામાં. સો આ એક વાત હતી આડ વાત. મલ્હારે પણ મૂવી બનાવી હતી ને ગયા વર્ષ કે એના પહેલા શુભ યાત્રા એ પણ સાઉથની જ મૂવીનું રીમેક હતું. હા એ હતી વિજય સાઉથની રીમેકનું જ સેતુપતિ હતું. વિજય એમનું પણ સેતુપતિની. રીમેક હતું તો એનું પણ કઈ એટલું ચાલ્યું નતું એ પણ મૂવી. હેમીશભાઈ તમારે કઈ આ બાબતે અત્યારે રીમેક જ રિસ્ક છે આમાં જોવા જઈએ તો. આમાં છે ને 2 પોઈન્ટ ઓફ વ્યૂ છે. તમે રીમેક બનાવો ચલો પણ જેમ કે વર્ષ અને શેતાનની વાત થઈ, હવે જ્યારે શેતાનનું પહેલું પોસ્ટર આવ્યું 3 લોકો, હવે અનાઉન્સમેન્ટ થયું, હું તમને અનાઉન્સમેન્ટ કહું. નામ વાંચ્યું અજય દેવગણ, માધવન અને જ્યોતિકા. હવે પેલા મને એવું લાગતું હતું કે અજય દેવગણને હિતેન કુમારનો રોલ આપ્યો છે. કારણ કે એવું હતું. એનું થોડું પેલું કારણ કે એ જામે એવું લાગતું હતું કારણ કે એને આવો રોલ નથી કર્યો. અને માધવનનું શું આપણે ચોકલેટી હીરો તરીકે જોયો છે એટલે એવું હોય કે એને બાપનો રોલ આપ્યો હશે. પણ જયારે પોસ્ટર આવ્યું બધું ઊંધું પડ્યું અને માધવનનો જે રીતનો લુક હતો, જે રીતના ટ્રેલર પછી મૂવી, હું તો તમને કહું કે એ લાગતું જ નતું કે એ આ રોલ કેવી રીતના કરી લેવાનું છે. ને ફિલ્મમાં એનું કામ સરસ હતું. એટલે રીમેક બનાવો પણ ચલો રીમેક તમે 5 કે 2 વર્ષે ઓફિશિયલી અનાઉન્સ કરો છો તો તમને મગજમાં એક ચહેરો ઇમેજિન થવો જોઈએ કે આમાં સારો લાગશે કે નહીં. હવે લાસ્ટ યર આવેશમ મૂવી આવી હતી, આવેશમ ફહાદ ફાસિલની. હવે એની રીમેક બનવાની છે, એમાં આમિર ખાન છે. હવે આ ક્યાંય એવું લાગતું જ નથી કે આ માણસ ફહાદ ફાસિલની રેન્જમાં પહોંચે એવો છે. એટલે કાસ્ટિંગ પણ મેન છે. હવે તમે શું કહેવાય ઉમરો છો, ચલો મને તો એ ફિલ્મ એટલી નથી ગમી કારણ કે મેં જીમાં જોઈ છે. ઉમરોમાં જે સુહાસિની જોશી જે મરાઠીના બહુ મોટા કલાકાર છે, એમનો પાર્ટ તમે કાજલ ઓઝા વૈદને આપો તો કેવી રીતે ચાલે? કોઈ સેન્સ જ ન બનાવી. ભાઈએ જોવી છે એટલે એમને ખબર છે કે હું શું વાત કરી રહ્યો છું. એટલે ગુજરાતી થી હિન્દીમાં તો શેતાન જે રીતના બને છે કે ચલો આપણે એ પણ વાત કરીએ કે રીમેક બનાવી એમાં ચેન્જ એ થાય છે. આપણે શેતાનમાં જોયું છે કે કેટલા ચેન્જ કરવામાં આવ્યા છે, કેટલું ટેકનોલોજીનો સહારો લીધો હતો એમાં કે છેલ્લે એન્ડિંગ તમે જુઓ વર્ષનું ને શેતાનનું સાવ અલગ છે.
ઉમરોમાં તમે જુઓ, ઉમરોમાં ખાલી કેરેક્ટર્સ જ ઉપાડ્યા છે, સ્ટોરી સેમ છે પણ બધાની સિચ્યુએશન આખી અલગ છે. એટલે આ બધું પણ ધ્યાન રાખવાની વાત છે કે તમે આખું ને આખું ઉપાડો. હવે ઓલે આને જ લઈ લો જે નાના પાર્ટી કર્યું હતું, સેમ વસ્તુ કાસ્ટિંગની. સિદ્ધાર્થ રાંદેરિયા 4 જીવી લઈએ એમાં, ઓલે આલે નાના પાર્ટીકરમાં પરફેક્ટ બેસે છે. નટ સમ્રાટમાં તમે સિદ્ધાર્થ રાંદેરિયાને ઇમેજિન ન જ કરી શકો, કારણ કે આખો જોનર જ અલગ થઈ જાય. હવે વિપુલભાઈએ જે સિરીઝ ચાલુ કરી છે એમાંથી અડધી ફિલ્મો તો મને ખબર જ નથી કે આ રીમેક છે. એટલે અહીંયાનું ઓડિયન્સ છે ને ભોળું છે. આપણે બોલિવૂડ ને ટ્રોલ તો કરી લઈએ કે ચલો ટ્રોલ કે આ તો રીમેક જ બનાવે છે. આપણે કેટલી રીમેક બનાવી છે પણ આપણને ખબર જ નથી. એટલે રીમેક બનાવવાનો વાંધો નથી, પણ આપણે એનું થોડુંક રિસર્ચ કરીએ કે આપણે પૈસા ખર્ચીને જોવા જઈએ તો ખબર પડે ને કે રીમેક શું છે. લોકો પહેલેથી ખબર પડી જાય કે દેવા આવ્યું તો એ મુંબઈ પોલીસ નું રીમેક છે. અહીંયા કોણ કે છે? અહીંયા કોઈ બોલતું નથી. પ્રોબ્લેમ શું છે ખબર છે કે મેકર્સ, મોટા ભાગના મેકર્સ કાં તો એ ડિક્લેર નથી કરતા કે આ રીમેક છે, અથવા તો એ ટાઇટલ ક્રેડિટમાં ક્રેડિટ નથી આપતા. હા, હું તમને કહું, આ એક સરસ વાત કરી. બહુ જ ઓછી એવી ફિલ્મો છે કે જેમાં ક્રેડિટ આપવામાં આવે છે, પણ છેક સુધી ઓડિયન્સને થિયેટરમાં જાય ત્યાં સુધી એ વાતથી અજાણ હોય છે ઓડિયન્સ. જેમ કે શોર્ટ સર્કિટ ફિલ્મ હતી ને, ફૈઝલની શોર્ટ સર્કિટ નામની જે ફિલ્મ હતી ને, એ પણ એક કોઈક ફિલ્મની એ પણ એક કોઈક કોરિયન કોઈક એક્ઝેક્ટ મને નથી ખબર, પણ એ પ્રકાર કોઈક ફિલ્મ હતી એની એ રીમેક અથવા તો સ્ટોરી આઈડિયા એનો એને ક્રેડિટ પણ આપેલી, ફૈઝલે ક્રેડિટ પણ આપેલી. પણ આ બધું એવી રીતે થયું અને એવી રીતે ખબર પડવા લાગી લોકોને કે કોવિડમાં લોકો એટલા નવરા હતા અને લોકોએ વર્લ્ડ સિનેમાને એટલી રીતે એક્સપ્લોર કરી નાખ્યું ને કે હવે તો પકડાઈ જાય ક્યાંય ને ક્યાંય આગળ. કારણ કે લોકોએ વર્લ્ડ સિનેમા જોઈ કાઢ્યું, એટલું બધું વર્લ્ડ સિનેમા જોઈ કાઢ્યું કે લોકોને ખબર પડી જાય છે. પહેલા લોકો પાસે એટલો સમય જ નતો, ચાન્સ જ નતો મળતો કે આટલું બધું સિનેમા લોકો જોઈ શકે એવો પહેલા ચાન્સ નતો. 1.5 મહિનામાં 2 મહિનામાં લોકોએ વર્લ્ડ સિનેમાને ફેંદી કાઢ્યું આખું. સો હવે મેકરો માટે અઘરું થઈ ગયું છે કે એ લોકો એવું છુપાઈ શકે એવું. ઉમરોમાં અભિષેકભાઈએ ક્રેડિટ આપી જ નથી. ટ્રેલરમાં તમે છેક નીચે સ્ક્રોલ કરો તો ત્યાં લખેલું હોય. અને એ લોકોએ પ્રચાર એ રીતે જ કર્યું છે કે ઓરિજિનલ છે. એક મનનના જે જગ્યાએ ડાયરામાં ગયા હતા એમાં ખાલી કીધું હતું કે અમે રીમેક બનાવી છે, બાકી ક્યાંય પ્રચાર કરવામાં નથી આવ્યો. એ લોકોએ પોસ્ટમાં તો લગભગ લખેલું હતું ને કે ઓરિજિનલ જે અહીંયાથી લીધેલી, પોસ્ટમાં તો હતું, મેં જોયું હતું. એ ઓરિજિનલ સ્ટોરી પણ કેટલું નીચે નાનામાં, એવું કહેવા માંગુ છું. પછી તો ઓડિયન્સ કે ને કે ગુજરાતી ફિલ્મો નવી આવે છે ને આ છે કે છે. ફરક કહું, મને લાગે છે ત્યાં સુધી, આઈ એમ નોટ શ્યોર, બટ પ્રોડ્યુસર એક જ છે, કદાચ આઈ એમ નોટ શ્યોર, બટ પ્રોડ્યુસર એક જ છે આ બંને, કદાચ. પણ મરાઠી પ્રોડ્યુસર મરાઠી તો નક્કી છે. પ્રોડ્યુસર એક જ છે તો પછી તો સવાલ જ નથી. બીજી વસ્તુ ક્યાં વાંધો છે? બીજી વસ્તુ કે એમાં એમણે જે રાઇટર છે એ રાઇટરનું નામ લખ્યું છે કે ઓરિજિનલ સ્ટોરી બાય હેમંત ધોમે કેવું કંઈક નામ છે, હેમંત ધોમે, એની ક્રેડિટ આપી છે. સો એ વાત બરોબર છે કે એમણે વન લાઈન એ રાખી છે કે ભાઈ 7 લેડીઝ જુદી જુદી છે એ આવી રીતે જાય છે, અને બાકી એમણે ઘણા કેરેક્ટર્સ, ઘણા, બધા નહીં પણ થોડા કેરેક્ટર્સને જુદા કર્યા છે. સો એમણે એને ગુજરાતીકરણ, ભાષાંતર નથી કર્યું, પણ ભાવાનુવાદ કર્યો છે એવું કહી શકાય. ભાવાનુવાદ કર્યો છે. આમાંથી એક વાત યાદ આવી, પછી હું કહું. એટલે 100% રીમેક આપણે એવું નથી, રીમેક ખરી, બટ કેટલીક વખત તો બેઠું છાપવામાં આવે છે, ફ્રેમ ટુ ફ્રેમ. જ્યારે આમાં ઘણી બધી વસ્તુઓ જુદી છે. જેમ કે એક સારી વસ્તુ એ પણ કરી છે અભિષેકે કે તેજલનું જે કેરેક્ટર બનાવવામાં આવ્યું છે, એમની વાઇફ તેજલ પચાસરાનું જે કેરેક્ટર બનાવવામાં આવ્યું છે ઓરિજિનલ મરાઠીવાળી ફિલ્મમાં, એ જે કેરેક્ટર છે એનું કશું જ કામ નથી, ખાલી આ લોકોની જોડે છે એટલું જ. જ્યારે અહીંયા આ વાળી ફિલ્મમાં ઉમરોમાં તેજલ વાળું કેરેક્ટર જબરજસ્ત રીતે ડેવલપ કરવામાં આવ્યું છે અને બધી જ સારી સારી વસ્તુઓ એ કેરેક્ટરમાં ભરી છે. એક સારું કામ છે. હું એ કહેતો હતો કે હું કહેતો હતો હમણાં રવિવારે હું સ્ટુડિયોમાં હતો, તો અહીંયા એક બહુ મોટા ઇન્ડસ્ટ્રીના જ છે રાઇટર, એમનું શું કહેવાય, એક વર્કશોપ ચાલે છે. એટલે આપણી વાત નીકળી હતી તો એટલે મેં એમને પૂછ્યું કે તમે ઉમરો જોયું કે નહીં,
તો એમણે એવું કીધું કે મેં ઓરિજિનલ જોઈ છે ને, એટલે મને આ વાળી જોવાની ઈચ્છા નથી થતી, કારણ કે મને બીક છે કે એ લોકો બગાડી જશે. બરોબર. એટલે આ પણ એક ફેક્ટર છે કે જે ઇન્ડસ્ટ્રીના લોકો છે, જેમને ખબર છે, જે ફિલ્મો જોઈ ચુક્યા છે, એ લોકો એ નથી જોવા માંગતા, જેમણે ઓરિજિનલ જોઈ છે. એટલે આપણે તો શું જ કહીએ પછી. હા એમ. ચાલો વાંધો નહીં. હવે એક સવાલ છે, મારો પર્સનલ સવાલ છે તમને બધાને, અને એનો જવાબ તમારે થોડો ટૂંકમાં આપવાનો થશે. તમારે કોઈ એવા 2 નામ લેવાના છે, અથવા તો વધુ પણ લઈ શકો છો. એક્ટર હોઈ શકે, આ નામમાં કોઈ ડિરેક્ટર હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, કોઈ હિરોઈન હોઈ શકે. એવા 2 નામ તમારે લેવાના છે કે જેનું ફિલ્મ શુક્રવારે આવતું હોય, અને શુક્રવારના દિવસે જ તમારે કોઈ થોડું મહત્વનું કામ કહી શકાય એવું હોય, પણ તમે એમ કહો છો કે ભાઈ ના, પહેલા હીરોનું ફિલ્મ આવે છે તો હું મારું કામ છે એ પોસ્ટપોન કરી દઉં, કે પહેલા ડિરેક્ટરનું ફિલ્મ આવે છે તો એ મારું કામ હું થોડું પોસ્ટપોન કરી દઉં, પણ એ ડિરેક્ટર છે એટલે મારે ફિલ્મ જોવા તો જવું જ છે. અમિતભાઈ, તમારથી શરૂઆત કરીએ આપણે. આપણે વાત કરું તો ડિરેક્ટરની, તો એક કેડીભાઈની ફિલ્મ આવે ને, એ આપણે ગમે તેવું કામ હોય તો મૂકીને જતા રહીએ. બરાબર. એક બીજા એક્ટર છે, ચેતન દહિયાની ફિલ્મ હોય ને એટલે હું જોવા જઉં જ છું સ્પેશિયલી. કેમ કે એમની ફિલ્મમાં કંઈક ને કંઈક આપણને જોવા મળવાનું જ છે. અને એમનો અંદાજ જે છે, દરેક ફિલ્મોમાં લઈ લો, એમનો અંદાજ કંઈક અલગ જ હોય છે. એટલે એમની આ 2 વ્યક્તિ તો છે મારા માટે, કે એમની ફિલ્મો હું 100% જોવા દઉં છું. બરોબર. સમીર. ગુજરાતીમાં કહું કે બોલિવૂડ? ગુજરાતી. ગુજરાતીની અંદર તો યશનું મૂવી હોય, મલ્હારનું, એ બંને. ઓકે. કોઈ ડિરેક્ટર એવા? ડાયરેક્ટરમાં અત્યારે રિસન્ટલી તો જો ફૈઝલ કાશ્મીરનું આવ્યું તો એમનું જોવા જઈશ. હા, બરોબર છે. એમનું ફાટીને મને ગમ્યું. હા હા. અને મારી પાસે તો 2 છે, મલ્હાર અને યશ. અને ડાયરેક્ટર્સમાં 3 છે એકચ્યુઅલી. એક તો કૃષ્ણદેવ યાજ્ઞિક, ચાણક્ય પટેલ, જેમણે બિલ્ડર બોયઝ અને ચબૂતરો બનાવ્યું છે, એમનું મને ક્રાફ્ટ બહુ ગમ્યું. બધું સાવ અલગ લાગતું હતું, બધું આમ ફિલ્મ વાઇઝ. અને અભિષેક જૈન, કે આમની માટે હું જઈ શકું. બરોબર. સિદ્ધાર્થભાઈ? મારું લિસ્ટ લાંબુ છે થોડુંક. હા, વાંધો નહીં. મલ્હાર, યશ, આ 2ની મૂવી હોય એટલે હું જોઉં જ. અમુક કારણસર ન જોઈ શકાય તો જુદી છે, પણ એટલે મન તો થાય જ કે જોઈ લઈએ. પછી આમ તો બધી જોઈએ છે ગુજરાતી. હા, પણ આ તો જોવાની છે. એટલે પેલું રાતનો શો હોય તો એ જવાનું, એમ દિવસનો શો ના મળે તો રાતનો શો પણ સમય કાઢી જોઈ લેવાનો. પછી ડિરેક્ટરમાં જેમ કીધું અભિષેક જૈન, એ 100% જોવાની. કેડીની ફિલ્મો જોવાની, વૈશલ શાહની જોવાની. બરોબર. અને હિરોઈન જો છે તો મને ઈશા કંસારા. હા, એ તો તમારા રિવ્યુમાં તમે ઘણીવાર કીધું છે. અને હિના, આ 2ના મૂવી હોય તો એમ થાય હિના જયકિશન. યસ. ઓકે. આ 2 મને બહુ ગમતી હિરોઈન્સ છે. એટલે મને એવું લાગે છે કે નેચરલ છે, એમ કોઈ જાતનો કહેવાય ને કે વધારે એક્ટિંગ બહુ સારી એક્ટિંગ કરે છે એવું કહેવાય. અને એક્ટિંગ નથી હોતી. આપણી બાજુમાં રહેતી છોકરી હોય ને એવું લાગે, એમ આ 2. એટલે આ છે. બાકી અત્યારે જેમ કીધું ચાણક્ય પટેલ છે, અથવા તો પ્રીતની મૂવી, પ્રીત સિંહ, એ હવે એટ્રેક્ટ કરવા લાગી છે. એટલે હવે એ પેલું કે લિસ્ટમાં ઉમેરવું પડશે નામ. એટલે આરએસસીમાં છે. હા, પછી કન્ફર્મ થઈ જશે. સુનિલભાઈ, તમે પણ કહી દો, તમને વિપુલભાઈ બાકી છે ને. વિપુલભાઈ, તમને સવાલ હું કહી દઉં ફરીવાર, કે કોઈ પણ એક્ટર અથવા તો કોઈ ડિરેક્ટર એવા જેના તમારે નામ લેવાના છે કે એની ફિલ્મ આવતી હોય શુક્રવારે, અને તમારે શુક્રવારના દિવસે જ કાંઈક થોડું મહત્વનું કામ હોય, અને તમે એમ કહો કે ભાઈ એ હું પોસ્ટપોન કરી દઈશ, પણ મારે આ ડિરેક્ટરની ફિલ્મ છે એટલે મારે જોવા જવું છે, અથવા તો મારે આ એક્ટરની ફિલ્મ છે એટલે જોવા તો મારે જવું જ પડશે, એવા કોઈ ડિરેક્ટર એક્ટર હોય તમારા લિસ્ટમાં તો એના નામ આપો. મને મલ્હારની ફિલ્મ હોય ને તો મને જોવાની ઈચ્છા હોય છે. યશની પણ ફિલ્મ હોય તો મને એમ થાય કે ભાઈ હા, જોઈ લઈએ. ચલો, આ 2 એવા છે કે એક્ટર કે જેની ફિલ્મ મને જોવાની ઈચ્છા થાય પહેલા દિવસે જ, કે હું જોઈ લઉં. ડિરેક્ટરમાં કેવું છે કે લાસ્ટ ફિલ્મના એક્સપિરિયન્સને આધારે ડિરેક્ટર નક્કી થતો હોય છે મારા માટે. જેમ કે લોચા લાપસી મને બહુ જ ગમી, બરોબર છે. હવે લોચા લાપસીનો ડિરેક્ટરની ફિલ્મ આવતી હોય તો મને ઉત્સુકતા વધી જાય કે ચલો હવે આ જોઈ લઈશું. પણ જેને નિરાશ કર્યા હોય, લાસ્ટ એક ફિલ્મ પહેલા સારી આપી હોય પછી બીજી વાળી ખરાબ છે, તો એ ડિરેક્ટરનું પાછું આપણને ઈચ્છા
ઓછી થાય કે બરોબર. તો તમારું ફ્રેશ હાલે છે, આખું ફ્રેશ. ફિલ્મ ને પેલી જ film ને જે મને ગમે સમયની સાથે બદલાવ છેલ્લી ફિલ્મ એક્ઝેક્ટલી છેલ્લી ફિલ્મ જેની સારી આવી હોય એની, જેમ કે પ્રીતની, મને સાચું કહું, પ્રીતની મને વેનીલા આઈસ્ક્રીમ બહુ જ ગમી, સરસ મજાની ફિલ્મ હતી. પણ મને પેલા વાળી ફિલ્મ ઓછી ગમી યાર, જે બીજી વાળી ફિલ્મ હતી એ શું નામ, મેટ્રીમોની છે ને, ફિલ્મ ઓકે લાગી હોય તો નામ પણ યાદ નથી આવતું, જ્યારે વેનીલા આઈસ્ક્રીમ યાદ છે. સો એવું છે, બની શકે. તો પ્રીત સારું કર્યું, બટ મેટ્રીમોની યાર કંઈક મારા હિસાબે, હા, હું પોતે રાઇટર છું ને મેકર છું, ફિલ્મ બનાવતો લખતો હોઉં છું ને, સો મને એવું લાગ્યું એ ફિલ્મમાં હજી બી મને શું ખૂટ્યું ને, એક નાનકડી વાત કરી દઉં કે એ ફિલ્મમાં 2 જુદી જુદી ફિલ્મો જોઈ હોય એવું લાગ્યું હતું. ઇન્ટરવલ પહેલા જુદી ફિલ્મ હતી ને ઇન્ટરવલ પછી જુદી હતી. જો હિતેનભાઈ વાળો ટ્રેક પહેલેથી જ ધીરે ધીરે બંને બતાવ્યો હોત ને તો એ ફિલ્મ કદાચ સારી થઈ શકતી હોત. આ એક જુદી વાત હતી. ઠીક છે. સો મલ્હારની ફિલ્મ, યશની ફિલ્મ હોય તો મને જવાની ઈચ્છા થાય ભયંકર, કે ભાઈ હા કંઈક અલગ છે, અથવા તો ટ્રેલર કોઈકનું સરસ કાપવામાં આવેલું જોવામાં આવે તો જોવાની ઈચ્છા થાય. બાકી એવું નથી કે આ ડિરેક્ટર છેલ્લી કોઈની સારી નીકળી હોય. તો ઇન શોર્ટ વાત એમ છે, મારું પણ એ જ છે, મલ્હાર અને યશ 2 છે, અને ડિરેક્ટરોમાં એક તો કેડી છે અને એક છે સંદીપ પટેલ, જેણે લવની ભવાઈ બનાવી હતી અને ઓમ મંગલમ સિંગલમ બનાવી હતી. તો 2 ડિરેક્ટરમાં છે અને 2 કલાકારો છે. મેં જાણી જોઈને સંદીપભાઈ નું નામ એટલે ન લીધું કારણ કે મિત્ર છે, અંગત મિત્ર છે, એટલે એમની ફિલ્મ તો જોવાની જ હોય, એમ ન જોવા જાય મારો કાન પકડીને જોવા કે ભાઈ જો, એટલે એનું નામ મેં જાણી જોઈને ન લીધું. ના, એટલે વાંધો નહીં. તો હવે એક મારો સવાલ છે, મારો નથી, આ દર્શકોનો સવાલ લઉં છું હું. અમિતભાઈ કરીને છે એક હિંમતનગરથી, બધાને સવાલ પૂછેલો છે એટલે બધાએ જવાબ આપવાનો થશે, થોડો ટૂંકમાં, કારણ કે આપણે ઘણું બધું લેવાનું છે અને વિડીયો થોડો લાંબો થશે એવું લાગે છે મને. તમે લોકો થિયેટરમાં ફિલ્મ જોવા ગયા તો લોકો તમને ઓળખી જાય, તમને એમ કહે કે ભાઈ વિપુલભાઈ હું તમારા વિડીયો જોઉં છું, કે ભાઈ અમિતભાઈ હું તમારા વિડીયો જોઉં છું, હું તમને ઓળખું છું, આવો તમારો અનુભવ ક્યારેય થયેલો છે? વિપુલભાઈ તમારથી શરૂઆત કરીએ આપણે. ના, રિવ્યુઅર તરીકે તો હજી મીડિયાના લોકો જ આપણને ઓળખે છે, મને ઓળખે છે રિવ્યુઅર તરીકે. મીડિયાના લોકો જેટલા છે, મિત્રો છે, એ બી બધા મિત્રો છે, એટલે ઝડપથી ઓળખી કે. પણ બાકી એક સામાન્ય પ્રેક્ષક મને ઓળખતો હોય કે ભાઈ હા તમારા રિવ્યુ જોઉં છું, એવું મારી સાથે તો હજી નથી બન્યું. પણ મારું રીઝન એટલા માટે પણ હશે કદાચ, કારણ કે હું જે શો પ્રિફર કરું છું, મોર્નિંગ શો પ્રિફર કરું છું ને, જે એમાં ગણીને 4-5 લોકો માંડ હોય છે, ક્યારેક તો સિદ્ધાર્થભાઈ હેમિસ જ હોય છે જોડે, એટલે હું ભીડભાડ વાળા શોઝમાં તો હજી સુધી ગયો જ નથી, કારણ કે તો તમારા રેસ્ટોરન્ટમાં આવતા લોકો તમને નહીં ઓળખતા હોય ને? ના, એક રિવ્યુઅર તરીકે હજી મને નથી ઓળખતા હું લોકો. હા, સિદ્ધાર્થભાઈ તમારે કોઈ અનુભવ આવો? થિયેટરમાં નથી થયો, એટલે એવું લાગે છે કે થિયેટરમાં અનુભવ કરવો છે તમારે હિંમતનગર જવું પડશે, એટલે અમિતભાઈ બરોબર છે. પણ બહાર એક હું નામ નહીં લઉં, પણ મણિનગર એટલે કાંકરિયામાં એક બહુ સરસ ખાવાની જગ્યા છે, અમારા સમગ્ર પરિવારને ગમતી એ જગ્યા છે. ત્યાં વચમાં હું ને હેમિશ એક વખત ગયેલા અને છેક મણિનગર અંદરથી ચાલતા અમે કાંકરિયા આવ્યા, ખાસ કે ભાઈ નજીક છે, ભલે 2 કિલોમીટર વોક થાય, પણ આપણે ત્યાં જ ખાઈ આવ્યા. રાતના બહુ મોડું થઈ ગયું હતું, તો અમે ત્યાં ગયા ને ખાવા માટે પહેલા ત્યાં શું છે, પહેલા પૈસા આપવા પડે, પછી તમે સેલ્ફ સર્વિસમાં લઈ શકો. તમે કીધું મને આટલું આપો ને, કેટલા થયા? એટલે પહેલા તો કે તમારો અવાજ બહુ સાંભળેલો એવો લાગે છે, એટલે મેં થોડુંક સ્માઇલ કર્યું, તમને જોયા હોય એવું પણ લાગે છે. પછી હજુ કંઈક, અચ્છા તમે પેલા ગુજરાતી મૂવીના રિવ્યુ કરો છો એ જ ને? મેં તો હું એ જ. અરે વાહ. પછી તો એમણે સેલ્ફી પણ પડાવી મારી સાથે, એટલે ત્યારે એક ઘડી લાગ્યું કે ચલો મજા આવે છે ત્યારે. હા, મજા આવે. એ વાતને 6 મહિના થઈ ગયા, પછી એ પહેલાની પછી કોઈ નથી મળ્યું. બાકી વિપુલભાઈ તો મળી જ જાય છે, એટલે મારે અનુભવ થયેલો. એક ફિલ્મના મીડિયા પ્રીમિયરમાં એવું થયું હતું, જેમાં ઓળખી ગયા. હા, પણ પછી ભાઈએ પોતે જ રિવ્યુ ચાલુ કરી દીધા. કોમ્પિટિશન. મને સુરત થયું હતું, હું ઇન્ડિયા હતો ને, હું પેલી ફિલ્મ આવી ને આપણે આ ઓમ મંગલમ સિંગલમ આવી ને, ત્યારે હું ગયો હતો મોર્નિંગ શો માં જોવા. ત્યારે મને 1-2 જણા એવું કીધું કે તમારું નામ સુનિલભાઈ છે? મેં કીધું હા. મને કે અમે તમારા વિડીયો જોઈએ છીએ.
એટલે ત્યારે ઓમ મંગલમ સિંગલમ વખતે અનુભવ થયો હતો, પછી તો એનો અનુભવ કઈ થયો નથી, ત્યાંય નહોતો થયો અને અહીંયા તો ક્યાંથી થવાનો. રમેશ ભાઈ તમારા લાખ ફોલોઅર છે એટલે લાખમાંથી એકાદ બે મળી જાય. અમારા હજી 1000 ફોલોઅર છે એટલે 1000 સબસ્ક્રાઇબર છે એટલે હા અત્યારે 1000 સબસ્ક્રાઇબર માંથી 5 સબસ્ક્રાઇબર તો અહીંયા બેઠા છે. સ્ક્રીન 5 તો સ્ક્રીન ઉપર છે. હેમિશ ના મારે તો એકચ્યુઅલી હમણાં એક પોડકાસ્ટ શૂટ કર્યું ને એમાં એક ઉમરોનો રિવ્યુ કર્યો હતો. એમાં મેં એક પેલું શું કહેવાય પેરોડી કે શું કહેવાય એક લેગ પુલિંગ જેવું કંઈક કર્યું હતું. જેમણે જોયું છે એમને ખબર છે. એટલે એ ફિલ્મના રાઇટરે મને કીધું કે હમણાં તને ખબર છે એક નવો રિવ્યુઅર આવ્યો છે હિન્દીમાં કરે છે, એને અભિષેકભાઈની ફિલ્મમાં એક વસ્તુ કીધી હતી કે એની કોર્પોરેટ બુકિંગ કરે છે આ છે. એટલે મેં કીધું એ તો હું જ છું કે યાર એ તો બહુ જોરદાર કર્યું છે યાર. એટલે આવી રીતના ખબર પડે છે કે અંદર સુધી વિડીયો જાય છે મારા પર, બાકી તો કઈ થયું નથી. સમીર ના આ રીતે કોઈ ઓડિયન્સ જે રિવ્યુ ફોલોવર્સ હોય એમાંથી કોઈ નથી ઓળખ્યો, પણ હમણાં વચ્ચે પ્રીમિયરમાં ગયા હતા ત્યારે ફેઝલ હાસમી ઓળખી ગયા હતા. ડાયરેક્ટર જે મૂવીના ડાયરેક્ટર અને રાઇટર હોય ને એ લોકો ઓળખી જાય છે પ્રીમિયરમાં કાર્યથી જઈએ ને. અમિતભાઈ તમારે તો બહુ મોટું ફેન ફોલોઈંગ છે, મેં સાંભળ્યું છે. તમારા કોન્ટેક્ટ બહુ ઊંચા છે અને કોન્ટેક્ટ એવા છે કે લોકો નંબર જ નથી આપતા. મારું તમને કહું, ઠીક છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળા તો અમુક ઓળખી જાય, પણ હું ફિલ્મ જોવા ગયો ને ત્યારે મારે એક અલગ પ્રકારનો અનુભવ છે. હું જયારે જોવા બેઠો તો ઇન્ટરવલમાં હું દરેક લોકોને પૂછતો હોઉં કે ભાઈ ફિલ્મ કેવી લાગી તમને, કેમ કે આપણે મત જાણીએ. હવે વધારે લોકો નતા એ થિયેટરમાં, વધારે નતા, લગભગ 10-15 જણ હતા. એટલે મેં પૂછ્યું બધાને કે કેવી લાગી ફિલ્મ, જવાબ આપ્યો એમને. પછી આવીને બેઠા. હું જ્યાં ઉપરની રૂમમાં બેઠો હતો ત્યાં આવીને એ લોકો પાછા બેસી ગયા, કારણ કે ઇન્ટરવલ પછી ખાલી હોય સીટો એટલે ગમે ત્યાં બેસી જાય. પછી વાતચીત થઈ અમારે કે કેવી છે ફિલ્મ, આ તે ડિટેલમાં થોડી. તો મેં એમને કીધું કે હું પણ આ રીતે ફિલ્મોના રિવ્યુ કરું છું, આ રીતે મારું ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને આ રીતે છે કીધું. તો એ લોકોએ જોયું ને સિનેમા શો તો કે મેં ફોલો કરેલું છે કે યુટ્યુબમાં નહીં પણ ઇન્સ્ટાગ્રામ ની અંદર મને ફોલો કરેલું હતું એ ભાઈએ. મેં તો કે આને ફોલો કરું છું, ભાઈ તમે જ છો કે? એટલે મને થોડું શોકિંગ લાગ્યું, ભાઈ ચલો વાંધો નહીં, કોક તો ઓળખીતું મળ્યું. આ પ્રકારનો મને એક અલગ પ્રકારનો અનુભવ થયો. યુટ્યુબમાં એ ભાઈએ સબસ્ક્રાઇબ નથી કરેલી, પણ ઇન્સ્ટાગ્રામ ની અંદર એ ભાઈએ ફોલો કરેલું હતું. થશે થોડોક સમયની રાહ જુઓ. બધાને સેલ્ફી માટે પણ લાઈન લાગશે અને તમારે પેન હારે લઈને રખડવું પડશે તમારે ઓટોગ્રાફ દેવા માટે. બધું થશે. તો હવે સમીરે જે પ્રીમિયરની વાત કરી એના ઉપરથી જ એક સવાલ મુંબઈથી છે આપણે વિક્રમભાઈનો, કે તમે લોકો પ્રીમિયરમાં મૂવી જોવા જાઓ તો નાસ્તો એ લોકો ફ્રી આપે કે એના પૈસા દેવાના? અમિતભાઈ આપણે તમારથી શરૂઆત કરીશું. જે હમણાં નવું પ્રીમિયરમાં ગયું હોય એને પૂછીએ. અમિતભાઈ તમારથી આપણે શરૂ કરીએ તો કેવું છે, જ્યાં નાસ્તો નો આપણે પૈસા દેવાના કે પછી ટિકિટમાં ત્યાં આવી જાય? ના એવું કઈ નથી હોતું, બધું એ લોકો તરફથી મેનેજ કરેલું હોય છે અને ત્યાં જ બધું. એક વસ્તુ છે, હવે આપણે કોઈને આપણા ઘરે બોલાવતા હોય તો આપણે ભાઈ એના પૈસા ના લેવાય, એના જેવી વાત છે. અને કારણ કે એ લોકો ફિલ્મ પ્રમોશન માટે જ, પ્રીમિયર હંમેશા પ્રમોશન માટે જ હોય છે. હા, પ્રીમિયર હંમેશા પ્રમોશન માટે હોય છે. એટલે પછી ત્યાં પછી લોકો જોડે પૈસા લઈને જો આ બધું કરે તો એમાં કઈ મજા આવે નહીં. ઓકે, તો ફ્રી જ હોય છે એવું કહો છો તમે? હા, એ ફ્રી જ હોય છે. ઓકે, તો આપણે તો કોઈ ગયા નથી એટલે આપણને તો ખબર નથી. સિદ્ધાર્થભાઈ તમને કદાચ ખ્યાલ હોય આના વિશે, તમે પેલા જાતા ને પ્રીમિયરમાં? હા ના બધું એટલે એવું કહેવાય છે ને કે પ્રીમિયર એ અમારી ઉજવણી છે. એટલે કોઈ બર્થડે પાર્ટીમાં કે લગ્નમાં જઈએ તો ત્યાં હોય જ, એમના તરફથી જ હોય ને. એટલે આ હોસ્ટ. અને મને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી જે લોકો બુકિંગ કરે 5-6 સ્ક્રીનનું અને એક ટિકિટના કંઈક 300 રૂપિયા કે જે નક્કી થાય, 300 ખાલી એક ફિગર કહું છું, એમાં પોપકોર્ન, સમોસા બંને અથવામાં અને કોક એ ઇન્ક્લુડેડ હોય છે. અને એટલે જ ફરીથી કહું છું, અભિલાષભાઈ મારા પોડકાસ્ટમાં આવ્યા હતા, એમણે બહુ સરસ વાત કરી હતી. હું ફરી વાર કહીશ કે તમને કોઈને પણ આ જોનારા કોઈને પણ પ્રીમિયરનું આમંત્રણ આવે તો એમને એટલીસ્ટ 6-8 કલાક પહેલા જો ન જવાના હો કે જવાના હો પ્લીઝ કહી દો. એટલે એ જે ટિકિટના એમના પૈસા છે ને એમાં એમને ખૂબ બીજાને બોલાવવું હોય તો થાય. એટલે RSVP ઇઝ મસ્ટ, કારણ કે એમને પણ દરેક ટિકિટ પાછળ 250-300નો ખર્ચો થાય છે, ઇન્ક્લુડિંગ સ્નેક્સ. એટલે આ ધ્યાન રાખવું જરૂરી છે.
તો હવે તમને તમારા માટે જ સવાલ છે સિદ્ધાર્થભાઈ. આણંદથી છે એક આકાશભાઈ કરીને. વિક્રમ ઠાકોરની ફિલ્મના રિવ્યુ કેમ નથી કરતા તમે? મને જોવા નથી મળતી મૂવી, પણ હવે મેં આજથી જ તમે જોશો મારી ચેનલ નીચે લિંક આપશે જ મારી ચેનલની. હું વચમાં કરતો હતો લેટ રિવ્યુ કરીને, એમાં જે આવી ગયેલી ફિલ્મો હોય ને એના વિશે હું રિવ્યુ કરું છું. હવે વિક્રમભાઈની જે મૂવી હોય છે ને એ મારી આસપાસ આવતી નથી, એટલે પ્રોબ્લેમ એ જ છે. એ તો સુરતમાં પણ નથી આવતી, અમદાવાદમાં પણ નથી આવતી. પણ હવે જે આવી ગયેલી ફિલ્મો છે એ ધીમે ધીમે ઓટીટી પર કે યુટ્યુબ ઉપર જોઈને હું જરૂર રિવ્યુ ચાલુ કરીશ. તો બહુ રાહ નહીં જોઈએ આપણે, લગભગ માર્ચ મહિનાના મધ્યમાં કે એન્ડમાં એક વિક્રમભાઈની મૂવી હું ખાસ જોઈ લઈશ. ઓકે, હવે એક મુદ્દો છે. આ સવાલ સાંભળો એક મિનિટ. આ સવાલ છે ને ઘણા લોકો પૂછતા હોય છે કે આપણી જે વિક્રમ ઠાકોર ને બીજા જે એક્ટરો છે જે સિંગલ સ્ક્રીન થિયેટરમાં વધારે ચાલે છે એમની ફિલ્મો, એ લોકોના દર્શકો આપણને હંમેશા સવાલ પૂછતા જો. મારે ઇન્સ્ટાગ્રામ ની અંદર ઘણી વાર ડીએમ આવે છે કે તમે વિક્રમ ઠાકોર ની કોઈ પોસ્ટ નથી મૂકતા. મેં કીધું ભાઈ પહેલા ઇન્સ્ટાગ્રામ ચેક કરી જુઓ, વિક્રમ ઠાકોર ની ફિલ્મ આવી હોય ત્યારે એમની પોસ્ટ પણ મૂકેલી જ હોય છે, તમે જોતા નથી. તકલીફ ત્યાં છે. આપણે કરીએ છીએ, આપણને જે દેખાતું હોય કરીએ છીએ. મેટ્રો સિટીમાં રિલીઝ નથી થતી, એ ઇશ્યુ છે. અમુક જગ્યાએ થાય છે. એ ફિલ્મ આવે છે તો આપણે એનું પણ પ્રમોશન આપણે ફ્રીમાં જ કરીએ છીએ બધાનું, તો ભાઈ એમનું કરવામાં શું વાંધો છે આપણને? બરોબર. અમદાવાદમાં આશ્રમ રોડ, સિટી ગોલ્ડ આશ્રમ રોડ અને કલોલ ની અંદર જે સિનેપોલિસ કંઈક છે ત્યાં થાય છે વધારે મોસ્ટ ઓફ વિક્રમ અને સીટીએમ હા સીટીએમ અને સીટીએમ હોય છે. હા ઓકે, ચાલો હવે એક મુદ્દો છે. હાલ ભેરું ગામડે, માફ કરજો આ રિવ્યુ નહીં થાય, આ તો ખાલી એમ જ જોવા ઊંધું દેખાશે, પણ આ હાલ ભેરું ગામડે આ રિવ્યુ નહીં થાય એવો મેં એક વિડીયો બનાવ્યો હતો. હાલ ભેરું ગામડે રિવ્યુ નહીં થાય કારણ કે તમે નહીં માનો, હું અહીંયાથી સાણંદ ફિલ્મ જોવા જવાનો હતો, કારણ કે સાણંદમાં જ એક ફિલ્મ શો શરૂ થવાનો હતો સાણંદ સુધી. તો મને એવું થયું કે મારા ઘરથી એ 15 થી 20 કિલોમીટર દૂર છે, તો મને થયું કે ચલો હું એ જોવા જાઉં, પણ રિવ્યુ તો કરું એવું મેં વિચાર્યું હતું. મેં ત્યાં ફોન પણ કર્યો સાણંદના થિયેટરમાં, તો કે આજથી જ અમારું થિયેટર ફરી ચાલુ થવા જઈ રહ્યું છે. અત્યાર સુધી અમારું થિયેટર થોડો વખતથી બંધ હતું, હવે આજથી જ શરૂ થવા જઈ રહ્યું છે, પણ હજી કેટલા વાગે શો શરૂ થશે એ નક્કી નથી, એટલે હું ના જઈ શક્યો. બાકી અમદાવાદમાં એક અશોક સિનેમા છે, એમાં આ ફિલ્મ લાગે છે. અશોકમાં હવે અશોક છે ને એ ફિલ્મ જોવાને લાયક થિયેટર નથી. અરે જૂનું તો ઠીક છે, તમે કોઈ નાના રિલીફ રોડ કોઈ નાના ટાઉનમાં એક એવું થિયેટર કે જ્યાં આગળ સફાઈ નથી, એસી નથી, હવે હોય તો ખબર નથી મને, મારું કઈ નથી, હજુ પણ નથી, હાલ પણ નથી યાર. એવા સ્મેલ આવતી હોય યાર અંદર, તમે કેવી રીતે ફિલ્મ જોઈ શકો યાર? સો એ આપણા કામનું જ નથી એ થિયેટર કે જ્યાં આગળ આપણે જોવા જઈ શકીએ ને રિવ્યુ કરી શકીએ, એટલે અમે એ ફિલ્મોના રિવ્યુ નથી કરી શકતા. જે બી મિત્રએ સવાલ કર્યો હોય એના આ જવાબ કે અમને એ સારા થિયેટરમાં જોવા નથી મળતી, એટલે અમે નથી કરી શકતા. હા, બરોબર છે. ઓકે, તો આપણો એક મુદ્દો છે હવે, ગુજરાતી ફિલ્મો ઓટીટી પર કેમ નથી આવતી એનો જવાબ તો મેં ઓલરેડી એક વિડીયોમાં આપી જ દીધો છે કે ઘણા ઇશ્યુ છે, તો એ દર્શકોને ખબર જ છે કેમ નથી આવતી. પણ અહીંયા સવાલ મારો એ છે કે શું ગુજરાતી ફિલ્મો ઓટીટી ઉપર આવે અથવા તો જલ્દી આવે? જેમ કે બોલિવૂડમાં 2 મહિનાનો ગેપ વાળી આપણે સિસ્ટમ છે, તમને બધાને ખબર જ હશે કે 2 મહિનામાં ફિલ્મો ઓટીટી પર આવી જ જાય છે. હિટ હોય, ફ્લોપ હોય, ડિઝાસ્ટર હોય, કઈ મતલબ નથી. પણ ગુજરાતીમાં એવું નથી. અમુક ફિલ્મો આવે છે તો 6 મહિને, 8 મહિને, 10 મહિને, 12 મહિને, 3 વર્ષે. તો શું ગુજરાતીમાં જે ફિલ્મો છે એ ઓટીટી પર ફરજિયાત આવે અથવા તો વહેલી આવે, એનાથી કઈ ફાયદો થાય એવું તમને કોઈને લાગે છે? આપણે અમિતભાઈથી શરૂ કરીએ. ઓટીટી ઉપર ફિલ્મો ગુજરાતી નથી આવતી એ સવાલ તો ઘણી વાર આવે છે અને બહુ આવે છે કે ઓટીટી પર ક્યારે આવશે, ઓટીટી પર ક્યારે આવશે. પણ થાય છે એવું કે મેકર્સો ઓટીટી પર રિલીઝ કરવા શું કારણ હોય, હવે તો એ લોકો વધારે સારો જવાબ આપી શકે કે એ લોકો કાં તો પૈસા ના મળતા હોય વધારે, કાં તો એવું કઈ ખરીદનાર ના હોય તો ના આવી શકે. તમે સવાલ નથી સમજ્યા મને એવું લાગે છે. એના ઉપર જ આવું છું. હા, એના ઉપર જ આવું છું કે શું ફાયદો થાય. હવે ઓટીટી ઉપર જયારે ફિલ્મ વહેલી આવશે, જયારે કે ધારો કે 2 મહિના થયા, 3 મહિના થયા કે 3 મહિના પછી ઓટીટી ઉપર રેગ્યુલર ફિલ્મો ગુજરાતી આવે. હવે જયારે ફિલ્મ આવી હોય ને ત્યારે ઓડિયન્સને ગમતી હોય ફિલ્મ કે આ ફિલ્મ મારે જોવી છે, કદાચ એનાથી ચૂકાઈ ગઈ થિયેટરમાં અને એને જોવા ના મળી, તો ત્યારે એના મગજમાં ચાલતું હોય કે આ ફિલ્મ આપણે ગુજરાતી જોવી છે. અને પછી જયારે ઓટીટી ઉપર આ ફિલ્મ નથી આવતી, પછી 2-4 મહિનામાં એ ભૂલી જાય છે એ ફિલ્મને. પછી એકાદ વર્ષ પછી ઓટીટી પર આવે ત્યારે એ ભાઈને યાદ બી નહીં હોતું.
કે આવી ફિલ્મ આવી હતી ને આપણે આ જોવાની છે. એટલે જો જલ્દી ઓટીટી ઉપર આવશે ને તો ફાયદો શું થશે કે જલ્દી લોકો કનેક્ટ વધારે થશે, કે લોકો કનેક્ટ થશે તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જ ફાયદો છે, કે લોકો જલ્દી જેટલા વધારે કનેક્ટ થશે તો એ લોકો થિયેટરમાં પણ બીજી ફિલ્મ જોવા જવાના છે. ફિલ્મ સારી હશે તો બીજી ફિલ્મ 100% થિયેટરમાં જોવા જવાના છે. એ વાત 100%ની છે. પણ ફિલ્મ અહીંયા જોશે ત્યારે ફિલ્મને જજ કરી શકશે. ફિલ્મ જોશે જ નહીં તો એ ફિલ્મને જજ નહીં કરી શકે. આ મારું માનવું છે. એટલે ઓટીટી ઉપર તો જલ્દી આવી જોઈએ, જેથી વધારેમાં વધારે લોકો કનેક્ટ થઈ જાય. મને એવું લાગે છે કે આ વસ્તુ બની શકે. સમીર, હવે આપણે મૂવી જોવા જઈએ ત્યારે આપણને શો નથી મળતા અમુક મૂવીઝના, અને અમુક મૂવીઝ આપણે સ્કીપ કરવી પડે છે. તો જો ઓટીટી ઉપર થોડું જલ્દી આવી જાય 1-2 મહિનામાં, તો આપણે પણ એ મૂવી જોઈ શકીએ. અને જેમ અમિતભાઈએ કીધું કે બીજા પણ જે નથી જોઈ શકતા એ પણ જોઈ શકે. તો મારું પણ એ જ માનવું છે કે ઓટીટી ઉપર આવે તો ફાયદો તો થશે જ. ફાયદો જો એ મૂવીને ના થાય તો ઇન્ડસ્ટ્રીને તો થશે જ, કે લોકો જાણશે મૂવીને અને સારી મૂવી જોશે તો એ વધારે જોવા જશે. હેમિશ, હવે આમાં છે ને હમણાં જે માનસી પારેખને નેશનલ એવોર્ડ મળ્યો હમણાં કચ્છ એક્સપ્રેસ માટે, એટલે એ એક પોડકાસ્ટમાં ગયા હતા. એમાં એમણે કીધું હતું કે ગુજરાતી ફિલ્મોને ઓટીટીમાં લેવા માટે પૈસાની મથામણે બહુ છે. જમકુડી જે 20 કરોડ પ્લસ કમાઈ, જે મેકર્સ કે છે, મેકર્સના કહેવા પ્રમાણે ઓટીટીમાં કોઈ લેવા માટે તૈયાર જ નહોતું. એ લોકો વધારે પૈસા માંગે. આ લોકોનો ડિમાન્ડ કંઈક બીજી હોય. જે 2 ઓટીટી પ્લેટફોર્મ પડ્યા છે આપણી પાસે, જે એક તો ઓલરેડી જતું જ રહ્યું છે એવું કહી શકાય. એમાંથી એક ઓટીટી પ્લેટફોર્મે કીધું કે આટલા પૈસા આપો તો અમે લઈ લઈએ ફિલ્મ. એટલે આમાં ઓડિયન્સમાં તમને તો ખબર છે કે તમને કોમેન્ટ્સમાં ઓટીટી અપડેટ્સ પૂછતા રહે છે લોકો. એટલે આમાં ક્યાંક ને ક્યાંક ઓડિયન્સનો પણ વાંક છે કે જ્યારે ફિલ્મ પ્રચલિત થઈ જાય છે, તમને બધી ખબર પડે છે, ત્યારે જ કેમ તમને ઓટીટી અપડેટ સૂજે છે. હવે આમાં હું એવું નથી કહેતો કે ઓટીટી પર આવે ત્યારે જોઈએ જ છે. ઓટીટી પર જેવી આવે છે ને એ જ દિવસે આપણા ફિલ્મોના ડાયરેક્ટર કે એક્ટરો મૂકતા હોય છે કે સ્ટ્રીમિંગ ટુડે, જેમ કે બિલ્ડર બોયઝ વખતે એ જ થયું હતું. પ્રાઇમ પર જે દિવસે રિલીઝ થઈ એ દિવસે જ એ લોકોએ મૂક્યું હતું. એક વીક પહેલાથી કે મૂકી રાખો ને એટલે ખબર પડે લોકોને. એટલે એમાં પણ એ લોકો ક્યાંક ને ક્યાંક પાછળ છે. ના ના, એમાં એવું છે, એ વસ્તુ તો Amazon પ્રાઇમ પણ કરે છે. જયારે લકીરો ફિલ્મ આવી હતી, તમને લોકોને કદાચ ખ્યાલ હશે, આપડા હું નામ ભૂલી ગયો, લકીરો ફિલ્મ હતી દીક્ષા જોશી, રોનક કામદારની. તો એ તો અચાનક મેં જોયું Amazon પ્રાઇમ ની પોસ્ટ, તો ત્યારે લખ્યું હતું કે વોચ નાવ. મેં કીધું ઓહો, આમ હોય. એટલે પણ Amazon પ્રાઇમ એમાં બે સાઈડથી હજી એવું તકલીફ કરે છે કે સામેવાળા શેર નથી કરતા કે આ ફિલ્મ અમારી આવી ગઈ છે. હા, એટલે તો એટલે આ પણ પ્રોબ્લેમ છે. હા, તો અહીંયા એમ હતું મારો સવાલ કે ફાયદો થાય કઈ ઇન્ડસ્ટ્રીને કે અથવા તો કોઈ ફિલ્મને કે એવું કઈ ઓટીટી પર આવે તો? ફાયદો જરૂર જ થાય, પણ એમાં પેલું શું કહેવાય, પેલી પૈસાની મથામણ હોય જ છે ને. જેમ કે હવે જગત જે અત્યારે ચેન્નાઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં જઈને આવી, હવે લોકોને ધીરે ધીરે ખબર પડે છે કે આ ફિલ્મ તો કોઈ ઓટીટી પર નથી. પણ આમાં મેકર્સે પણ ક્યાંક સમજવું જોઈએ કે જે ફિલ્મને સર્ટિફિકેટ વાઇઝ તો ચલો જવા જ દઈએ, હવે તો કઈ રહ્યું જ નથી, નાના છોકરાઓ જોવા જાય જ છે એ મૂવીઝ. એટલે શું કહેવાય કે 2 મહિના પછી રિલીઝ કરે તો એમનો પણ ફાયદો છે કે એ લોકો એમના ફિલ્મમાં જેમ કે લેટ રિવ્યુ કરે જ છે, એમ લેટ રિવ્યુ કરીને ફિલ્મ આગળ વધી શકે છે. એટલે એ પણ એ લોકોના જ ફાયદામાં આવે છે. હા, વિપુલભાઈ. ના, હું બિલકુલ મતમાં નથી કે એ થવી જોઈએ, જલ્દીથી ઓટીટી રિલીઝ થવી જોઈએ. કારણ કે આમ પણ ગુજરાતી ઓડિયન્સ ઓછું છે. અત્યારે તમે જુઓ કે હિન્દી ફિલ્મ અગર હું નથી જોવા જઈ શકતો ને, તો હું એવું નક્કી કરી લઉં છું કે 1 મહિનામાં તો થિયેટર પેલા ઓટીટી ઉપર આવી જશે, મહિનાની અંદર, તો હું ઓટીટી ઉપર જોઈ લઈશ. આવું માઇન્ડસેટ થઈ જાય છે મારું. ગુજરાતી ફિલ્મોનું ઓડિયન્સ આમ પણ ઓછું છે. જો પહેલેથી જ એને ખબર પડી જશે કે મહિનાની અંદર આવશે, તો ગુજરાતી ફિલ્મો લોકો થિયેટરમાં જોવા નહીં જાય. ભારે સારી હશે, થિયેટરમાં જોવા નહીં જાય. આ એક રીઝન છે મારા મતે કે ઓટીટીની રિલીઝ જલ્દી ના હોવી જોઈએ, એટલીસ્ટ ગુજરાતી ફિલ્મોની. બીજું રીઝન એ પણ છે કે હિન્દી ફિલ્મોનો સિનેરિયો હોલિવૂડનો બોલિવૂડનો જુદો છે. એ લોકો જેવી ફિલ્મ બનવાની શરૂઆત થાય છે, એની સાથે જ ઓટીટી ઉપર કોણ રિલીઝ કરશે ને એ પૈસા પહેલેથી જ આપી દે છે કે 100 કરોડમાં વેચાઈ જાય છે. એક્ઝેક્ટલી. સો અહીંયા આગળ તો ફિલ્મ બન્યા પછી કેવી ચાલશે, કેવી નહીં, એના આધારે નક્કી થાય છે કે કોણ લેશે. પછી બી મેકર કોણ છે, એ કેટલામાં વેચવા માંગે છે, એ પણ બહુ અગત્યનો મુદ્દો આવે છે.
જેમ કે માનસી પારેખ ને પાર્થિવ ગોહિલ છે, તો એ જે ફિલ્મ પ્રોડ્યુસ કરે છે એ મુંબઈ બેઠા છે, અને એ જે ફિલ્મ પ્રોડ્યુસ કરે છે તો એ સારી ડીલમાં સોદો કરી શકે છે. તો અહીંયા રહેલો કોઈ એક નવો સંદીપભાઈ છે, સારી ડીલ કરી શકે છે, વિજયગીરી બાવા સારી ડીલ કરી શકે છે, તો એવા કેટલાક મેકરો, કેડી છે સારી ડીલ કરી શકે છે, તો કેટલાક મેકરો એવા છે જે સારી ડીલ કરી શકે છે, પણ મોટા ભાગના 80% લોકોને ખબર જ નથી કે કેવી રીતે કોને ડીલ કરવાની છે, કેવી રીતે પૈસાના રિકવર થશે એ ખબર જ નથી, એટલે પણ વાર લાગે છે ઓટીટી ઉપર આવતા. પણ ઠીક છે, એ હું તો માનું છું કે ઓટીટી ઉપર મોડી જ આવી જોઈએ, જેથી કરીને ગુજરાતી ઓડિયન્સ થિયેટરમાં એ ફિલ્મોને જુએ. સિદ્ધાર્થભાઈ? હું પણ વિપુલભાઈ સાથે સહમત છું કે મોડી આવે એટલું સારું. અને આમાં છે ને સ્થિતિ બહુ ગૂંચવાડા ભરી છે. જેમ વિપુલભાઈ કીધું ને કે હિન્દીમાં તો પહેલેથી નક્કી હોય કે આટલા કરોડમાં ઓટીટી, એટલે અહીંયા મેકર્સને જો એ ખબર હોય ને કે મારા ઓટીટી પર મને 2-5 કરોડ મળવાના છે પહેલેથી, તો એ પ્રમાણે મૂવીનું પ્રમોશન છે કે જે છે એ કરી શકે. અહીંયા એ ખબર નહોતી હોતી. એટલે અને બહુ એટલે એક હમણાંની હાલની જે 4-5 મૂવી આ વર્ષે આવી એમાંથી એકના મેકર સાથે મારે વાત થઈ, તો એમણે કીધું કે મારી મૂવી પ્લસમાં જતી રહી એમ. મેં કીધું કેમ આટલી જતી? તો કે હા, મારે ઓટીટીમાં બહુ સારું મળ્યું. એટલે એ રીતના એ લોકોને રિલીઝ થયા પછી ખબર પડી. જો પહેલેથી ખબર હોત કે ના મને આના આટલા કરોડ મળવાના છે, તો એ પ્રમાણે એ એનું પ્રોડક્શન કરી શકત. પણ સામે એક બીજું થઈ શકે કે ઓટીટી વાળા પણ શું જોતા હશે, કદાચ તમને માંથી કોઈને વધુ ખબર હશે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી ચાલી છે. હવે અને ગુજરાતી, હિન્દીમાં તો પહેલેથી થઈ જાય છે એટલે ખબર ન હોય, તો એમાં પણ તકલીફ પડે છે. હું ઉદાહરણ આપું, જેમ જમકુડીને તકલીફ પડી, જેને આટલું બધું કરોડોનો બિઝનેસ કર્યો. તમે વિચાર કરો, વિક્ટર 303 જે બીજું વીક પણ ન જોઈ શકી મૂવી બોક્સ ઓફિસ, તો એને કોણ ખરીદશે? થવું જોઈએ એ રીતના કે જે મૂવી 2 વીક નથી ચાલી તો બીજે મહિને એને ઓટીટી પર આવી જવું જોઈએ, જેથી લોકોને ખબર પડે કે ના. અને વિક્ટર ખરેખર હું હજી કહું છું કે ડિઝર્વ કરતી હતી કે સારી ચાલે. એક તરફ આપણે કંઈક આપણે ત્યાં એક પ્રકારની મૂવી આવે છે કોમેડી વગેરે, આ ફૂલ ફ્લેજ મનોરંજન વાળી હતી, તો એ ફિલ્મ ચાલવી જોઈએ. ન ચાલી, ચાલો તો જાન્યુઆરીમાં રિલીઝ થઈ, 2 વીક પણ ન ચાલી, તો ફેબ્રુઆરીમાં એ કોક ઓટીટી પર આવી જવી જોઈએ. હવે એ ખરીદી પાછું એમાં પાછું એમ થાય કે આ 2 વીક પણ નથી ચાલી તો મારે ત્યાં કોણ જોશે? પણ એકચ્યુઅલી લોકો ઓટીટી પર જોવે છે ખરા. તમે આજે બજારમાં કોઈને પણ માઇક લઈને પૂછશો ને કે XYZ મૂવી તે ક્યાં જોઈ, તો કે છે મેં એમેઝોન પર જોઈ કે શેમાર ઉપર જોઈ, કે જોજો. હવે જોજો બહુ એકદમ આક્રમક રૂપે બાઇંગ કરી રહી છે. હા, હવે માર્કેટ ઉપર થોડુંક તાગ જમાવવાની ટ્રાય છે બધી. હા, એટલે તો આવું કંઈક થવું જોઈએ, નહીતર છેવટ બાકી આ બહુ છેલ્લો 3-4 મહિના સુધી પણ, ધારો કે વિક્ટરની વાત છે, માર્ચના એન્ડ સુધી પણ ન થાય તો છેવટે યુટ્યુબ ઉપર મૂકી દો. હા, સારી પ્રિન્ટમાં સારી ફિલ્મ જોવા તો લોકોને મળશે. અને જેમ વિપુલભાઈએ કીધું, એમના જેવા ઘણા હશે કે ઓકે આ ડાયરેક્ટરની છેલ્લી મૂવી આવી સરસ હતી, મેં યુટ્યુબ પર, ચાલો આપણે થિયેટરમાં જઈએ. આવું શક્ય છે. અને આ જેમ મહાકુંભ હમણાં પત્યો ને શિવરાત્રી, આ એક મહાકુંભ છે. રાતોરાત કશું નથી થવાનું, કંઈક નવું કરતા રહેવું પડશે, તો પછી છેવટે 5, 6, 7 વર્ષે બધું લાઈન પર આવશે. ઓટીટી લઈને મારે એક મેલ આવ્યો હતો, નામ નહીં આપું, બહુ મોટો મેલ હતો. એનો મેં વિડીયો જે બનાવ્યો હતો ને એમાં જ મેં વાત કરી હતી. હું ત્યાં ટૂંકમાં કહું તમને, ઓટીટીમાં એવું થાય છે કે શેમારું જે હતું ને, ત્યારે એ પેલા કેવું કરતું કે મન ફાવે એટલા પૈસામાં, એટલે ટૂંકમાં કોઈ હિસાબ કિતાબ વગર જ પૈસા ફિલ્મો લઈ લેતું. પણ હવે એવા ન્યૂઝ છે, એ ભાઈએ જ મને ખુદે કીધું કે શેમારું પોતે એ હવે ફિલ્મો પ્રોડ્યુસ કરવાનું છે, અને એ માર્કેટમાં આવે પણ છે એઝ અ પ્રોડ્યુસર. તો એનો ફાયદો હવે અત્યારે જોજોએ ઉપાડ્યો છે, કારણ કે હવે શેમારું એ રીતે પૈસા માંગે છે કે તમારું કલેક્શન બતાવો, તમારું કલેક્શન કેટલું છે એ પ્રમાણે હું પૈસા આપીશ. અને બીજો એક ખેલાડી આપણે અત્યારે અમેઝોન પ્રાઇમ છે. તો અમેઝોન પ્રાઇમની એક ટેકનિક છે કે ભાઈ તમારે કાં તો અમે કહીએ, પેલા અમેઝોન પ્રાઇમ ડાયરેક્ટ પૈસા દઈને મૂવી લઈ લેતું કે ભાઈ એટલા લાખમાં ડીલ થઈ, લાવો મૂવી. પણ અમેઝોન પ્રાઇમ હવે કેવું કહે છે કે અમે તમને પ્લેટફોર્મ આપીએ, અમારા પ્લેટફોર્મ પર તમારી મૂવી મૂકો, જેટલા કલાકનો વોચ ટાઈમ મળશે એ પ્રમાણે અમે તમને પૈસા આપીશું.
એમેઝોન આપણે પ્રાઇમ અત્યારે હા. આ રીતે ડીલ કરે છે. આપણી બાકી જેમ. નેટફ્લિક્સ હોટસ્ટાર એ લોકો સીધી ના પાડી દીધી. નેટફ્લિક્સમાં તમને ખબર હશે તો એક ફિલ્મ છે ઢ નામની, પછી બીજી લગભગ કોઈ ગુજરાતી ફિલ્મ નેટફ્લિક્સમાં છે છેલ્લો શો એ છે, છેલ્લો શો. છેલ્લો શો. એટલે નેટફ્લિક્સે બસ પછી કીધું હવે અમારે ગુજરાતી આલે કઈ લેવા દેવા નથી. એટલે નેટફ્લિક્સ નહીં, ડિઝની પ્લસ, હોટસ્ટાર નહીં અને એમેઝોન પ્રાઇમ પણ છૂટી ગયું. એમ કીધું કે તમે અમારા પ્લેટફોર્મમાં મૂવી મૂકો, જેટલા કલાકનો વોચ ટાઈમ મળશે એ પ્રમાણે અમે તમને પૈસા આપીશું. પણ તમને કહું, તમે શાંતિથી એમેઝોન પ્રાઇમ ઉપર ગુજરાતી મૂવી સર્ચ કરશો ને, તમે હમ. દંગ થઈ જશો એટલું કલેક્શન છે એની પાસે. છે અમેઝોન પ્રાઇમ હા. સિવાય કોઈ છે જ નહીં ને. મોટા હા. ઓટીટી પ્લેટફોર્મમાં તમે જુઓ અમેઝોન પ્રાઇમ સિવાય કોઈ નથી. એટલે ઇન્ટરનેશનલ લેવલ પર એમ. હા, ઇન્ટરનેશનલ લેવલ જ અને વાત છે. હું તમને કહું, એમાં સબટાઇટલ હોય છે ને, એટલે અમુક જે કહેવાય ને ફિલ્મોના કીડા, પછી કોઈ પણ હમ. દેશના, એ લોકો પણ જોતા હશે જોવે. એ સબટાઇટલ. એટલે ઘણા એમેઝોન લોકો પ્રાઇમની જોવે આ ઓફર subtitle. ખોટી નથી, રિસ્ક લેવું પડે એ છે. હવે એક બહુ ગંભીર અને થોડોક સળગતો સવાલ છે. ગુજરાતી ફિલ્મો પ્રત્યેનું સેન્સર બોર્ડનું વલણ તમને લોકોને કેવું લાગે છે? તમને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક સેન્સર બોર્ડ છે એ ગુજરાતી માટે કંઈક અલગ છે અને બોલિવૂડ માટે કંઈક અલગ છે, અને તમે જુઓ તો અત્યારે ગુજરાતી ફિલ્મો સેન્સર કરવા માટે મુંબઈ જવું પડે છે, બરોબર છે? ગુજરાતમાં સેન્સર બોર્ડની ક્યાંય ઓફિસ નથી. તમે જુઓ તો બીજી ભાષાની જે કઈ ફિલ્મો છે તો એ બધા એના પોતપોતાના રાજ્યોમાં ઓફિસો છે, પણ ગુજરાતીમાં એક જ એવું છે કે ગુજરાતી ફિલ્મના જે મેકર્સ છે એ લોકોએ સેન્સર કરાવવા માટે મુંબઈ ધક્કો ખાવો પડે છે. પ્લસ ગુજરાતી ફિલ્મ પ્રત્યે એ લોકોનું વલણ બહુ ખરાબ હોય ને, આવો મારો અનુભવ છે. આ અનુભવ મને શેતાન ફિલ્મ આવીને ત્યારે થયો. તો તમારે કઈ આવો અનુભવ, તમારા કઈ વિચારો હોય એ આ મુદ્દા પર આપી દો, અને પછી એક સવાલ છે દર્શકોનો, એ લઈ અને પછી આપણે પૂરું કરીશું આજનો એપિસોડ. તો આપણે વિપુલભાઈ થી શરૂ કરીએ. બિલકુલ. જો મને તો લાગે છે કે વલણ અલગ છે, કારણ કે ગુજરાતીમાં વર્ષને એ સર્ટિફિકેટ આપ્યું હતું. શેતાનને મને ખ્યાલ નથી શું સર્ટિફિકેટ હતું એને, કદાચ યુએ હશે. યુએ હતું. હા, તો યુએ. યુએ. પણ અહીંયા આગળ વર્ષને તો એ સર્ટિફિકેટ જ હતું. એ સિવાય બી મેં ઘણા બધા લોકોના કિસ્સા એવા સાંભળ્યા છે કે બહુ જ તકલીફ પડે છે એમને, બહુ હડલ પડે છે. રિલીઝ ડેટ નક્કી કરી નાખી હોય અને હજી સેન્સરમાં આ લોકોએ પ્રિવ્યુ જ ના કર્યો હોય અને સેન્સર લેટર ના આવ્યો હોય અને આ લોકો ગળે આવી ગયા હોય કે કાલે ફિલ્મ રિલીઝ થશે કે નહીં, પ્રમોશન કરી નાખ્યું છે અને બધું જ થઈ ગયું છે અને તકલીફ થઈ જાય. કારણ કે હવે અહીંયાથી ઉડાઉડ કરવાની, યાર દોડાદોડ કરવાની, મુંબઈ જવાનું, મુંબઈથી પાછા આવવાનું, તો યાર કેટલો ખર્ચો બી કેટલો થઈ જાય છે અને ફિલ્મ રિલીઝ અટકી જાય તો લોચા પડી જાય. સો તકલીફ તો બહુ જ પડે છે અને વલણ પણ અલગ છે એવું ક્યારેક ક્યારેક દેખાય છે, એ બી નક્કી જ છે. સો ગુજરાતમાં જ, અમદાવાદમાં જ અગર સેન્સર બોર્ડની પ્રક્રિયા કોઈ પણ થતી હોય તો એ બધાના લાભમાં છે એવું બિલકુલ કહી શકાય. હેમિશ. માં છે ને હમણાં વર્ષ અને રાડો જયારે શેમાર ઉપર આવી ને ત્યારે હવે રાડો જેમણે થિયેટરમાં જોઈ છે, મેં વર્ષ થિયેટરમાં જોઈ છે, મને ખબર છે. રાડો ઓરિજિનલ રન ટાઈમ કદાચ એનો 2 કલાક 12 મિનિટ હતો. હવે આ મને એવી ખબર પડી છે, વર્ષ મેં થિયેટરમાં જોઈ છે, જયારે શેમાર ઉપર જોઈ ત્યારે એના મેક્સિમમ 2 સીન કાપી દેવામાં આવ્યા હતા શેમાર ઉપર. એ કેમ થયું? જે નીલમ પાંચાલ અને એના દીકરાનો જે આખો ગાડીવાળો સીન છે એ આખો હતો જ નહીં એમાં. રાડોમાં શું કપાયું છે મને ખબર નથી. એટલે આ એક અલગ પાછો ચર્ચાનો વિષય છે કે જ્યારે સેન્સરમાંથી, ચલો સર્ટિફિકેટની વાત તો પછી સેન્સરમાંથી પાસ થઈ ગઈ છે વસ્તુ, તો તમે ઓટીટી પર કેમ કાપો છો? ઓલરેડી સર્ટિફિકેટ એ છે તો પછી એ લોકો જોવાના છે. બાકી વાત રહી જે ગુજરાતમાં નથી, હમણાં કસુંબો વખતે જે એક આખો ફિયાસ્કો થયેલો કે એક આખો શ્લોક આખો મ્યુટ કરી દેવામાં આવ્યો હતો, એટલે એ તકલીફ તો પડે જ છે. એમાં કોઈ વાત શંકાને સ્થાન જ નથી કે તમે એક ફિલ્મના ટ્રેલર લોન્ચમાં અમે ગયેલા હમણાં જ, તો એમાં એવું ખબર પડી કે એ ટ્રેલરને સર્ટિફિકેટ જ હમણાં 30 મિનિટ પહેલા મળ્યું છે. એ લોકો દોડાદોડીમાં. એટલે આ તકલીફો આપણને પણ ફેસ કરવી પડે છે. અને જે હમણાં 31st ફિલ્મ આવી હતી એમાં પણ એમના પોડકાસ્ટ વખતે વાત થઈ કે 1-2 સીન્સ કાપવામાં આવ્યા હતા. એટલે આમાં પ્રોબ્લેમ એવા પણ થાય છે કે એક દિવસ સુધી પ્રમોશન્સ તો ચલો પ્રમોશન્સ થઈ ગયા, બધું થઈ ગયું,
જેવું બીજા દિવસે ઇવન તો મને તો થતું હોય છે કે પ્રીમિયર વખતે કઈ પ્રિન્ટ આપતા હશે જો સેન્સર સર્ટિફિકેટ જ નથી મળ્યું. એટલે પ્રીમિયર પ્લસ સેકન્ડ ડે થી જે દિવસે આપવાના છે ત્યારે કેટલી તકલીફ પડે. એટલે મને થાય છે કે અમદાવાદમાં એક બ્રાન્ચ ખુલી જાય તો બહુ સારું છે. નહીં તો આવી રીતે તો ઘણા ધક્કા થશે ને છેલ્લે સેન્સર બોર્ડ વર્સિસ ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે ચાલી રહ્યું છે એ ચાલતું જ રહેશે. સમીર, મારી વાત તો MS કરી દીધી. કસુંબોની જ વાત કરતો હતો હું કે એની અંદર પણ કટ કરી દીધું તો એક અહીંયા હોવી જરૂરી છે. આમ તો સેન્સર બોર્ડની ઓફિસ અહીંયા થઈ જાય તો સારું રહે. બાકી વધારે મને એના માટે કંઈ ખ્યાલ નથી તો એટલે હું કંઈ વધારે ભૂલી નહીં શકું આમાં. હા કાંઈ વાંધો નહીં. અમિતભાઈ, સેન્સર બોર્ડનું વલણ મને તો આમ અમથું કઈ સમજમાં નથી આવતું. કારણ કે અમુક ફિલ્મો તમે જોઈએ ને તો આપણને એમ લાગે કે આમાં તો કઈ આ વસ્તુ હતી જ નહીં જે કટ કરવા જેવી. જે એમને એ લોકો કટ કરે છે એ કઈ સમજમાં નથી જ આવતું. એમિસે જે વાત કરી કે કસુંબોના શ્લોક જે કાઢી નાખવામાં આવે તો કસુંબોમાં એક બીજી એક પ્રોબ્લેમ થઈ હતી કે આપણે એ ક્લાઇમેક્સ સીનમાં જોયું આપણે કે ગળા લોકોના કપાય છે, બરાબર. તો ત્યાં પછી વિજયગીરી બાવાએ આની સ્પષ્ટતા પણ કરી છે કે સેન્સર વાળાએ એવું કીધું કે ગળા કપાય પણ લોહી ના પડવું જોઈએ. હવે આવો સીન તો કઈ રીતે ક્રિએટ કરી શકે? સીધી જ વસ્તુ છે. અને બોલીવુડમાં એનિમલ જેવી બને છે. કઈ રીતે પાસ કરે? હવે ત્યાં એ સીન ને પાસ નથી કરતા. અત્યારે છાવામાં પણ એવું થયું છે ને, મુઘલ શબ્દ વાપરવાની ના પાડી છે. ના એટલે આ ખબર નથી પડતી કે લોકો ક્યાં શું કહેવા માંગે છે. સેન્સર બોર્ડનું એ વસ્તુ સમજમાં બિલકુલ નથી આવતી કે સાલું એમને કઈ રીતે જજ કરવું એ જ નથી ખબર પડતી પહેલી વાત તો. અને બીજી એક વાત કરવાની હતી કે સેન્સર બોર્ડની ઓફિસ આપણે ગુજરાતમાં હોવી જોઈએ કારણ કે દોડાદોડ તો બહુ થાય છે એ આપણે જોઈએ જ છીએ. અમુક ફિલ્મોને છેક લાસ્ટમાં તમે પરમિશન આપો છો પછી એ લોકો રિલીઝ કરે છે એટલે અહીં ગુજરાતમાં જો થઈ જાય તો એ બેસ્ટ રહેશે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે અને સારું બી રહેશે. અચ્છા, હા, માંથી હું ખાલી એક ઇન્સિડન્ટ કહી દઉં. જગતના જયારે એડવાન્સ બુકિંગ ખુલવાના હતા ને ત્યારે સૌથી પહેલા એની રેટિંગ યુએ હતી. એટલે મેં કીધું પપ્પાને કીધું કે ચલો ટિકિટ કરાવી દઈએ, યુએ છે પણ તો 18 વર્ષનો થઈ જ ગયેલો. પછી એક દિવસ પહેલા જયારે ટિકિટ કરાવવાની આવી ત્યારે અચાનકથી એડલ્ટ સર્ટિફિકેટ. એટલે એ લોકો પોતે જ ક્લિયર નથી કે જોતા હશે ફિલ્મ, નથી જોતા, કાંઈ જ ખબર નથી. એટલે આમાં સેન્સર બોર્ડ તો વાક તો કાઢવો જ પડે કારણ કે એ આપણી તરફ શું કઈ બાજુ રહેવા માંગે છે એ ખબર જ નથી પડતી. એવું આ બધા પરથી એવું લાગે છે કે સેન્સર બોર્ડની ટીમમાં ગુજરાતી વાળી ટીમ આખી અલગ જ છે કે એ લોકો ભાઈ તમે તમારું સંભાળી લો, પછી આ બોલિવૂડ વાળી આખી ટીમ અલગ છે કે ભાઈ અમે અમારું સંભાળી લેવું. મને તો એવું જ લાગે છે આ બધું જોતા. એમિસે જે વાત કરી ને કે ફિલ્મો ઓટીટી ઉપર જયારે આવે ત્યારે કંઈક અલગ નીકળે છે અને જયારે થિયેટરમાં જોઈ હોય ત્યારે અલગ નીકળે છે. તો એ પણ ઘણી ફિલ્મો સાથે થાય છે. હમણાં હિન્દી ફિલ્મો આવી, ઓટીટી પર આવી, નેટફ્લિક્સ પર આવી, એ ફિલ્મોમાં ઘણી ફિલ્મોમાં એવું થયું છે. માર્ક કરવા મળ્યું છે કે જે થિયેટરમાં સીન આપણે જોયા હોય ત્યાં ઓટીટી પર છે જ નહીં, એ કટ કરી નાખવામાં આવે. એ ખાસ કરીને ક્યારે બન્યું કે આ જે કોન્ટ્રોવર્સી થઈ ને પછી વધારે બન્યું છે કે જે આ પેલા પોડકાસ્ટ વાળી એ કોન્ટ્રોવર્સી જે થઈ ને પછી વધારે પડતું આ લોકો એક્શનમાં આવ્યા છે ઓટીટી પ્લેટફોર્મ. સિદ્ધાર્થભાઈ, મારી વાત કરું એ પહેલા જે પેલું કીધું ને કે કસુંબોમાં ગળા કપાય પણ લોહી ના દેખાવું જોઈએ. આ વસ્તુ વોલ્ટ ડિઝનીએ ધ્યાન રાખ્યું હતું. અથવા તો કોઈ પણ અમેરિકન કાર્ટૂન તમે જુઓ, ટોમ એન્ડ જેરી લઈ લો કે પેલો જેરી છે ટોમના ટુકડે ટુકડા કરી નાખશે પણ લોહીનો એક છાંટો નહીં આવે. એટલે આ નિયમ કે આ છે ને આ બધું બાળકો માટે છે કે શું બાળકો એકદમ ઉત્તેજિત ન થઈ જાય લોહી જોઈને. જે ઐતિહાસિક બાબત છે એમાં તો જે છે એમ જ કહેવાનું. હવે વાત આવી આપણા મુદ્દા ઉપર, તો હું ડેવિલ્સ એડવોકેટનો રોલ કરું કારણ કે બધાએ સેન્સર બોર્ડને ધમકાવી નાખ્યું. આપણે શું કરીએ? આપણને તકલીફ પડી ને, દોડવું પડે છે છેક મુંબઈ સુધી. 2014 થી 12 થી તો ઇન્ડસ્ટ્રી ઊભી થઈ ને, આજે 12 વર્ષ થઈ ગયા. 12 વર્ષમાં આપણે શું કર્યું કે આપણને આ તકલીફ ના થાય? આ કીધું તમને નામ કહો હવે તો કહેવાનો વાંધો જ નથી. ફાટીને ટ્રેલર રિવ્યુ પ્રીમિયરમાં મેં ગયેલા. 11 વાગ્યાનો હતો, 12:30 1 વાગે ચાલુ થયો. કેમ? કારણ કે સેન્સર બોર્ડનું આવે જ નહીં. એમના પ્રોડ્યુસરે બોલાવેલો રાઇટરે તો હું ફોન કરું ક્યાં પહોંચે, બસ અડધા કલાકમાં પહોંચ્યા. પછી ખબર પડી કે કેમ મને કહેતા હતા કે અડધો કલાક.
કારણ કે ત્યારે જ સર્ટિફિકેટ મળ્યું, પછી એને એટેચ કરવાનું, પછી કરવાનું. તો આ બધું આપણે એ કરવું છે, પણ આપણે સરકારમાં જઈને કેમ એવું નથી કહેતા કે અમારે અમદાવાદ ઓફિસ જોઈએ? આપણે એવું કર્યું હશે તો એ કેમ નથી દેખાતો 12 વર્ષ સુધી? 1-2 વર્ષની વાત નથી. અને સીધું લોજિક છે ને, એક મિનિટ, સીધું લોજિક છે ને. મલયાલમ ફિલ્મ હશે તો એનું કેરળમાં ઓફિસ હશે, તમિળની તો ચેન્નઈમાં હોય જ, તેલુગુની તો હૈદરાબાદમાં હોય જ, કર્ણાટક એટલે એ છે તો ત્યાં હોય જ, ભોજપુરીનું આઈ ડોન્ટ નો ક્યાં હશે, એ પણ મુંબઈ જ હશે, એની પણ એક અલગ ઇન્ડસ્ટ્રી છે. હિન્દીની તો હોય જ મુંબઈમાં, કોઈ સવાલ નથી. તો ગુજરાતીની, મરાઠીની તો બાય ડિફોલ્ટ મુંબઈમાં. તો ગુજરાતીમાં કેમ નથી આટલું તો પૂછો સરકારને, અથવા તો કંઈક તો ચળવળ ચાલુ કરો. 12 વર્ષ થયા. તકલીફ વિશે આપણે બધા જ શુરા છીએ. અરે રે અમારે જવું પડે છે, અરે રે અમારે. તો આપણે શું કર્યું? આપણે જાતે શું કર્યું? કોઈ ટ્રાય નથી કરી, એમ કહેવાનું તમારું. આપણે યુનિટી જ નથી. હા, એ તો ઘણા મુદ્દામાં નથી. અને બીજું એ કે આ કેમ કરી જાય? સિદ્ધાર્થ શાહ કેમ આપણો કેસ લડે? હું નથી. બરોબર. મારું નામ ખાલી, કારણ કે બીજા કોઈનું ઉદાહરણ મારે અપાય નહીં. કેમ અમિતભાઈ જ જાય છે? મને કેમ ન પૂછ્યું? એટલે મારે નથી કરવું. ઓકે. ના, એવું નથી. હું આના વિશે એક આખો અલગ એપિસોડ કરવા જઈ રહ્યો છું કે સેન્સર બોર્ડ અહીંયા આગળ હોય કે એના વિશે મારે મુસદ્દો બધો રેડી છે મારે. હું જુદામાં અટવાઈ જાઉં છું, એટલે મેં આખો એપિસોડ કર્યો નથી. 15 દિવસથી પડેલું છે, પણ એપિસોડ નથી કર્યો. એમાં જવાબ મળશે તમને કે કેમ, શું છે, શું તકલીફ છે, કેમ નથી થઈ રહ્યું, એ બધું જ ડિટેલમાં છે. હોવી જ જોઈએ, ઓફકોર્સ હોય, પણ પ્રયત્ન આ લોકોએ પ્રયત્ન નથી કર્યા એવું નથી, પ્રયત્ન કર્યા જ છે લોકોએ, એવું નથી. એટલે એ જ ઘણી બધી જુદી વાતો છે. આપણને જેમ સબસિડી વાલી છે એમ સેન્સર બોર્ડને વાલું કરો. ઘણી જુદી વસ્તુ, ઠીક છે, એ આગળ જતા જોઈ લઈશું. પ્રયત્ન એ લોકોએ કર્યા છે, અને પેલું અહીંયા હોવું પણ જોઈએ, એ પણ અગત્યની વાત છે. ઠીક છે. અને આપણા કરતા આપણે તો ખાલી બોલવું છે, એ લોકોને તો રિલીઝ કરવાની કેટલી તકલીફ પડે છે એમને ખબર છે. પણ કેમ તો 12 વર્ષ સુધી કેમ? અને આ વાત તો 1.5 વર્ષથી તો સતત ઉપડે છે. એ લાંબી વાત છે, હું મારા વિડીયોમાં ચર્ચીશ. ચલો, તો આપણે ઇન શોર્ટ આનો જવાબ આપણને વિપુલભાઈના વિડીયોમાં મળશે. બરોબર છે. હવે એક છેલ્લો સવાલ છે, પછી આપણે એન્ડ કરીશું. પ્રેરકભાઈ છે વડોદરાથી. ગુજરાતી ન્યૂઝ ચેનલ છે, બરોબર, તો ટીવીમાં એ લોકોએ ફિલ્મના રિવ્યુ કરવા જોઈએ. ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે, પબ્લિકની શું ડિમાન્ડ છે, આવી વાત કરવી જોઈએ. જેમ કે બોલિવૂડ માટે બપોરે એબીપી અસ્મિતામાં એક પ્રોગ્રામ આવે છે સ્પેશિયલ બોલિવૂડ માટે, પણ ગુજરાતી માટે ગુજરાતી ન્યૂઝ ચેનલો, ધારો કે એબીપી અસ્મિતા કે TV9 કોઈ બી લઈ લો, એ લોકો નથી રિવ્યુ કરતા કે નથી ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે એવું કંઈ કરતા. તો એ લોકોએ આવું કરવું જોઈએ કે નહીં? આવો સવાલ પ્રેરકભાઈનો છે વડોદરાથી. તો સિદ્ધાર્થભાઈ, તમારથી જ આપણે શરૂઆત કરીએ. આની ચર્ચા આપણા એકાદ એપિસોડમાં થઈ ગઈ છે, અને વિપુલભાઈએ પણ એના વિશે બહુ લંબાણથી કીધી છે, અને મેં મારા એક વિડીયોમાં પણ કીધું હતું કે કેમ નહીં. એમણે કોઈક છાપાની, આઈ થિંક વિપુલભાઈએ તો ન્યૂઝપેપર વિશે વાત કરી હતી, મેં પણ કરી હતી. આપણા આટલા બધા ગીતો મૂવીના આટલા સરસ થાય છે. અગેન જે સેન્સર બોર્ડનું ઉદાહરણ એ જ હું અહીંયા ટાંકીશ. આપણા FM સ્ટેશનો ઉપર ગુજરાતી ગીતો કેમ નથી વાગતા? વાગતા હોય તો મને અપડેટ આપજો. એક 1.5 કલાકનો ડેડિકેટેડ પ્રોગ્રામ, એમાં પણ એ લોકો 17 મિનિટ તો જાહેરાત આપશે, તો ભલે 3 ગીત આવનારી ફિલ્મોના, આવી ગયેલી ફિલ્મોના. સંદીપભાઈની કોઈ પણ ફિલ્મ ઉપાડીને જુઓ, કેટલા સરસ ગીતો. હમણાં આ મેટ્રીમનીના કેટલા સરસ ગીતો. મેટ્રીમની આવી, પછી ઘણા ગીતો છે. ફક્ત પુરુષો માટે ફક્ત પુરુષો માટે એમાં છે. અને સિદ્ધાર્થ જે છે, મારા નામેરી છે એટલે નહીં, એમના ગીતો જુઓ તમે. શું ફૂલ નામ છે સિદ્ધાર્થ? ઈશા કંસારાના હસબન્ડ સિદ્ધાર્થ અમિત ભાવસાર. યસ, એમની પકડ જુઓ તમે યાર. તો કેમ ન કરો જોઈએ જો હિન્દી ફિલ્મો ઉપર? એટલે આ બધું જ મેં કીધું ને, આ મહાકુંભ છે. કોઈક એક જણે શરૂ કરે તો રિવ્યુ આપે તો કંઈ જ વાંધો નથી, કારણ કે લોકો તો આપણને જ જોવાના છે.
પણ ન્યૂઝ ચેનલ વાળા રિવ્યુ તો આપવા જોઈએ એટલીસ્ટ કે ભાઈ આ આપવા ફિલ્મ જોઈએ. આવી છે, ના, રિવ્યુ તો અને આપવા જોઈએ. એ લોકો બહાર ઊભા હોય છે પ્રીમિયર વખતે. હમ ઘણી ચેનલોના હું પેલા એ માઇક જોતો હોઉં છું. તો એ અને લોકો ખાલી સમોસા પોપકોર્ન ખાવા જ આવતા હશે. ના, એટલે એ લોકોનો રિવ્યુ કરે છે જે ઓબ્વિયસ હોય છે. પણ ઊભા હોય છે ક્યાં? તો કે પ્રીમિયરમાં. એ પ્રોબ્લેમ પ્રીમિયર છે. એટલે જવાબ તો ઓબ્વિયસ ઓકે, જ હોય કે હા સમજાઈ બોલી. ગયું. બહુ સરસ, તો એક્સેલન્ટ. પછી એ લોકોને બોલાવેલા હોય એવું હોય ને, એ લોકોને બોલાવેલા હોય. મીડિયાને બોલાવે છે ને, તમે આખા ગામને બોલાવો હા, તો ઓબ્વિયસલી મીડિયા સુધી વાત છે. પણ પછી શું? શુક્રવારે પછી કાંઈ ગુરુવારે નહીં. પ્રીમિયર થઈ ગયો, શુક્ર શનિ રવિનું શું? હમ આપણે બધા કરીએ છીએ. તમે તો રીતસર અઠવાડિયા 10 દિવસ સુધી કલેક્શન પણ લાવો છો. તો હમ આવું ગુજરાતી ન્યૂઝ ચેનલ ઉપર કેમ? વિપુલભાઈ, આ પ્રશ્ન અમને નહીં, મેકર્સોને પૂછાવો જોઈએ. મેકર્સોને તો અમે રિવ્યુ કરીએ છીએ, એ પણ નથી ગમતું. તો તમે ફિલ્મ બનાવો તો તમને ખબર પડે શું ચાલે છે. તો ખબર પડે. એટલે ન્યૂઝ ચેનલ વાળાને અમે કહીએ કે કરો તો એનો મતલબ નથી. આ પ્રશ્ન મેકરોને પૂછાવો જોઈએ કે ન્યૂઝ ચેનલો વાળાએ રિવ્યુ કરવા જોઈએ કે નહીં. એટલે એ લોકો જ કહેશે. સો આ પ્રશ્ન આપણા માટે આમ નથી. હા, બરોબર. સમીર, કઈ કેવું છે? ન્યૂઝ ચેનલ વાળા જો રિવ્યુ કરવા લાગશે તો એમને સારું જ કહેવું પડશે. એ ક્યાં ખરાબ કહી શકશે? તો એ ખરાબ કે બાને ફિલ્મનો પ્રચાર થશે ને. ફિલ્મ તો જશે ને લોકો સુધી. આપણા સુધી આપણને વાંધો છે તો એમને બોલાવ્યા છે પ્રીમિયરમાં, તો સારું જ બોલશે ને. તો બોલવા દો ને. એ સાંભળીને 5 માણસ જશે તો પેલો 7 જણાની ટિકિટ વાળામાં તકલીફ ઓછી પડે. ભાઈ થતું નથી ને, એ કરવું પડે. એ થવું લોકો જોઈએ. કરતા નથી. હા, એટલે એમાં એવું પણ એ હોય કે પણ થવું જોઈએ. એનું નેગેટિવ જ વિચારે છે. નેગેટિવ નું પોઝિટિવ થોડું થાય તો પણ કઈ થાય. એ લોકો પણ કંઈક બજેટ આપતા હશે. કારણ કે FM સ્ટુડિયોમાં તો બધા જાય. FM માં બધા પ્રમોશન માટે જાય જ છે. છેક સુરત સુધી જાય છે. એટલે આમાં કઈ વાંધો હોવો ન જોઈએ. એટલે બજેટ ફાળવવું પડે પછી. તો 2 કોલેજ ઓછી જજો ને. આ લોકો સુધી તો જશે. હેમિશ, આજે પેલું આખું જે FM વાળી વસ્તુ કીધી ને કે FM માં ગીતો કેમ નથી વાગતા, એ લોકો FM સ્ટુડિયોમાં જયારે જાય ને પ્રમોશન કરવા ત્યારે ખાલી વાગે છે. આ તમે નોટિસ કરજો. કોઈ પણ ફિલ્મ આવતી હોય, કોઈ પણ ત્યારે FM માં કાં તો ઇન્ટરવ્યુ હશે એમનો, કાં તો સ્ટુડિયોમાં એમના ગીતો ત્યારે જ વાગશે. એટલે એ બાને FM માં એમનું પ્રમોશન થાય. અને પ્લસ વસ્તુ એ છે કે આખા એક રેડિયો જોકી ઉપર આખી એક ફિલ્મ બનાવી દીધી. ચલો લવ સ્ટોરી તો લવ સ્ટોરી, તમે સમજી ગયા છો. તો એ તમે નથી સમજતા કે તમારું સારું દેખાડવા માટે કર્યું એવું. તમે છો. બીજી બાજુ એક ન્યૂઝ ચેનલની જે વાત થઈ, હવે એમાં વસ્તુ એવી છે કે એક ફિલ્મ આવી હતી મલ્હારની. એમને ઇન્વાઇટ આવ્યું હતું એક ન્યૂઝ ચેનલમાં પ્રમોશન માટે કે તમે આવો આપણે ફિલ્મ વિશે વાત કરીએ. હવે સમયનો અભાવ કહો કે જે એ ન્યૂઝ ચેનલના સ્ટુડિયોમાં અમે ગયા છીએ એકચ્યુઅલી. તો આ રિવ્યુ ઉપર જ વાત આવશે કે ન ગયે. અને એ ફિલ્મ આવી ત્યારે એ ફિલ્મને નેગેટિવ જ કહેવામાં આવી. લાસ્ટ યરની ફિલ્મ છે, હું એટલું જ કહું. ચલો લોચા લાપસી જ છે એવું કહી દઉં. હવે એ સાહેબે ફિલ્મને એટલે નેગેટિવ કીધું કે આ ફિલ્મ તો જોવા જેવી નથી, 1 મિનિટે સહન ન થાય એવી છે. મલ્હાર નીચે ડિફેન્ડ કરે છે કે અમે અમને કીધું કે અમારે સમયનો અભાવ છે એટલે અમે નથી જઈ શકવાના, આ તે. બાકી વાત રહી પેલું જે 2:30 વાગે જે બોલિવૂડનો જે શો આવે છે કે આજની ગોસિપ આ છે, આજનું આ છે તે છે, તો એ લોકો માટે એ જ વસ્તુ છે કે એની માટે આપણે ન્યૂઝ ચેનલમાં નહીં પણ આપણા ઇન્સ્ટાગ્રામમાં ઘણા પેજો છે. એમાં ખાલી એટલું જ કે ગાડીમાંથી બહાર નીકળ્યા, ગાડીમાંથી બહાર બેઠા, પાછા નમસ્તે કર્યું, બસ. ખાલી બાકી ગોસિપ ને લાયક કઈ છે જ નહીં આપણી ઇન્ડસ્ટ્રીમાં. બોક્સ ઓફિસ કલેક્શન્સ ની વાત આવશે તો પછી એમાં એ લોકો એવું જ કહેશે કે તમારી પાસે ક્યાં સાચા આંકડા છે, તમે ખોટા આંકડા કહો છો. આપણે જે સ્પેસ કરીએ છીએ એ જ થવાનું છે. એટલે આમાં ખાલી FM વાળો મુદ્દો આપણે લઈ શકીએ. બાકી એ લોકો રિવ્યુ કરે કે એવું કે જે પેલું જે બુલેટિન ચલાવે છે કે આજે આ ફિલ્મો આવી, આ ફિલ્મ, એના થ્રુ કહો તો ખરા કે કોણ છે. એ બાને એ લોકોને સપોર્ટ તો મળશે જ ને, ભલે ફિલ્મ કેવી હોય. એટલે આ એક આખો અલગ મુદ્દો છે. અમિતભાઈ,
પ્રિન્ટ મીડિયા અને આપણો જે ટીવી મીડિયા એમાં કોઈ જગ્યાએ નથી જ જોઈ આપણે જાહેરાતો. એ આવે છે ક્યારે આવે છે, અમુક નાની ચેનલો જે છે એમાં આવે છે, પણ ક્યારે કે જ્યારે મોટી ફિલ્મ હોય કે ધારો કે ઉમરો આવી તો એના રિવ્યુ ઘણી નાની નાની ન્યૂઝ ચેનલોએ કર્યા જ છે, પણ બીજી કોઈ ફિલ્મોના રિવ્યુ એમની ચેનલ પર જોવા નથી મળતા, સિવાય કે કોઈ મોટી ફિલ્મ. એટલે આ વસ્તુ કઈ રીતે થાય એ ખબર નહીં. એમના રિવ્યુ કઈ રીતે કરે છે અને બીજી ફિલ્મોના નથી કરતા. કરવા હોય તો બધા કરવા જોઈએ ને, અને ઓનેસ્ટલી કરવા જોઈએ. અને જે બી હોય, ચલો ફિલ્મ જે બી હોય, પણ લોકો સુધી એટલીસ્ટ ફિલ્મ તો પહોંચશે કે આવી કોઈ ફિલ્મ અત્યારે થિયેટરમાં લાગેલી છે. હા, તમને અને વલણ પણ રિવ્યુ માટેનું વલણ પણ બદલાવવું જોઈએ થોડું. મેકર્સોએ પણ સમજવું જોઈએ કે બસ પ્રીમિયર રિવ્યુ કરી નાખે છે. પ્રીમિયરમાં અત્યાર સુધી મેં કે રિવ્યુ નથી જોયો કે કોઈ એવું કીધું હોય કે ભાઈ ફિલ્મ થોડી મને એવરેજ લાગી કે ઓછી ગમી. કોઈ પણ વ્યક્તિએ, મેં તો નથી જોયો, તમે જોયો એ હોય તો તો મને અકબર કહેજો. વખતથી એલું આવે છે, અકબરના હા, જમાનામાં આવું જ હતું. અને એટલે એ પણ તો પછી પબ્લિક કનેક્ટ કઈ રીતે? ચલો રિવ્યુ, પ્રીમિયરના રિવ્યુ જોઈ અને પબ્લિક જોવા જતી રહી, બરોબર, અને ત્યાંથી પબ્લિક નિરાશ થઈ કે સારું આ ફિલ્મ સુપરહિટ ફિલ્મ કહેતા હતા ત્યાં પ્રીમિયરમાં, અને અહીંયા તો ફિલ્મ સાવ કચરો છે, તો પછી બીજી ફિલ્મ ગુજરાતી કઈ રીતે થિયેટરમાં જોવા જશે? નહીં જઈ શકે. જવું હશે તો પણ નહીં જઈ શકે. એટલે વસ્તુ આ થાય છે કે સાચી માહિતી કે સાચો રિવ્યુ નથી આવતો, તકલીફ ત્યાં જ પડે છે. ઓકે, સિદ્ધાર્થભાઈ તમે કઈ કહેતા હતા? હા, તમને નવાઈ લાગશે. જે પણ મોટી મોટી ફિલ્મો કહીએ ને, હું મુંબઈ સમાચારમાં કોલમ લખું છું. દર શુક્રવારે એવી ગુજરાતી ફિલ્મોની જાહેરાત મુંબઈ સમાચારમાં હોય છે કે આજે રિલીઝ થાય છે. મોમ તને નહીં સમજાયની મેં જોઈ હતી, કાશી રાઘવની જોઈ હતી, પછી તારો થયોની જોઈ, અને ઉમરોની. મુંબઈ સમાચારમાં જે મુંબઈથી પ્રકાશિત થાય છે ને મુંબઈના લોકો માટે છે, ગુજરાતીઓ માટે, એમાં રેગ્યુલર ગુજરાતી ફિલ્મો આવે છે. નીચે કોઈ થિયેટરની નામ નથી, ફિલ્મ આવે છે, આજે રિલીઝ થાય છે. બરોબર. આવી જાહેરાત જોઈએ છે. હવે નેક્સ્ટ હું જોઈશ, આજે મારી કોલમ આવી હશે, હું જોઈ લઉં તો હું સ્ક્રીનશોટ પણ શેર કરીશ. બરોબર છે. ઓકે, તો બસ આજે આપણે એપિસોડ નંબર 3 છે એ અહીંયા જ પતાવીએ છીએ. બીજું એક હું તમને દર્શકોને જણાવી દઉં, હવેથી જે અમારા ડાયરાના એપિસોડ છે ને મહિનામાં 2 વાર આવશે, બીજો શનિવાર અને ચોથો શનિવાર. તમને કદાચ યાદ ન રહે તો તમારે એ રીતે યાદ રાખવાનું કે બેંકમાં રજાઓ ક્યારે રહી છે. હજી લગભગ શનિવારે જ રહી છે ને, બીજો અને ચોથો. મને ખ્યાલ નથી, હું ત્યાં હતું ત્યાં એવું જ હતું. એટલે બેંકમાં તમારે જયારે રજા હોય ને ત્યારે તમારે યાદ રાખવાનું કે આજે ડાયરો અમારો આવશે. તો એક એ વસ્તુ છે જે ઓફિશિયલ થઈ ગયું છે. અને એક બીજી વસ્તુ કે હવે તમારા જે કાંઈ સવાલો હોય ને એ બધા પણ અમે કવર કરીશું. તો તમારે સવાલો અમને ક્યાં પૂછવાના? તો કે કોઈ પણ આ 6 રિવ્યુકારો તમને જે દેખાય છે ને એ લોકોના કોઈ પણ વિડીયોમાં તમારે કોઈ પણ સવાલ પૂછી લેવાનો. એટલે તમારો એ સવાલ છે એ સમય મુજબ અમે કવર કરશું. જો એ એપિસોડમાં નો થયો તો પછી આવનારા એપિસોડમાં કવર થશે, પણ કવર થશે. સોશિયલ મીડિયામાં પણ ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ. હા, ઇન્સ્ટાગ્રામમાં પૂછી શકો. વધુ એક્ટિવ છે. હા, ઇન્સ્ટાગ્રામમાં પણ તમે કમેન્ટ કરી શકો. સવાલ સારા લાગશે એમને પણ અમે એડ કરતા રહેશું અહીંયા ડાયરામાં. પછી જે લોકો સારા સવાલો પૂછતા રહેશે, જેની કમેન્ટ્સ વધારે આવતી રહેશે, અને પછી અમે લોકો નક્કી કરીને એ તમારા દર્શક જે હશે ને એને પણ અમે ડાયરામાં બોલાવીશું, અને આ રીતે એને આખા એપિસોડમાં એના જે કાંઈ વિચારો છે એ બધા અમે જાણતા રહીશું. તો ઘણું બધું નવું લાવવાનું છે, અને જાણવા જેવું ઘણું બધું અમારી પાસે છે. ઘણા બધા ટોપિક છે ચર્ચા માટેના, પણ અત્યારે હાલ પૂરતું આટલું જ છે. તો અત્યારે અમને રજા આપો. ફરીવાર આપણે મળીએ માર્ચ મહિનાના ચોથા શનિવારે. તો મળીએ નવા એપિસોડમાં. ધન્યવાદ.